Greetings, everybody. My name is Aditya Khatri, and I'm a second year MBBS student here at AIMS Bhopal. And I secured a rank of 352 in NEET 2021. Today will be part 2 of covering the chapter Morphology of Flowering Plants. तो चलो आपने स्टार्ट करिए. लास्ट टाइम मैं आ चैप्टर ने छोड़ेલું આ પાર્ટ પર જરી કાગળ છે બસ ગાયનોશિયમ પર. ગાયનોશિયમ પછી આજે આપણે કવર કરવું ફ્રૂટ, seed, structure of dicotyledonous seed, structure of monocotyledonous seed, semi-technical description of a typical plant. આના મેં બધા ટર્મ્સ ડિસ્ક્રાઇબ કરા. સોલનેસી ફેમિલી ડિસ્ક્રાઇબ થઈ જાય આજે ને પછી આપણે સમરી પર આવી જાય. તો આપણે જ્યારે ગાયનોશિયમની વાત કરીએ એનો મતલબ હોય કે ફિમેલ રિપ્રોડક્ટિવ પાર્ટ છે. આ ફિમેલ એટલે આ પ્લાન્ટનો વુમેન આ છે, ફિમેલ રિપ્રોડક્ટિવ આ છે. તો આના અંદર શું છે, એક કે બે કાર્પેલ હોઈ શકે. ઠીક છે. કાર્પેલના 3 પાર્ટ હોય, સ્ટિગ્મા, સ્ટાઇલ ને ઓવરી હોય. ઠીક. સ્ટિગ્મા કેવું દેખાય? સ્ટિગ્મા આવી રીતે એના ટીપ પર હોય, સ્ટાઇલ એક ટ્યુબ જેવી હોય ને ઓવરી જે પાર્ટ હોય સૌથી મોટો વાળો તે નીચે સ્વોલન હોય. અહીંયા તે લખેલું છે ઓવરી જે બેસલ એટલે નીચેનો પાર્ટ છે તેનાથી એક ટ્યુબ અટેચ્ડ હોય, એલોંગેટેડ એટલે લાંબી ટ્યુબ જેને સ્ટાઇલ કહે અને સ્ટાઇલ કહે અને ઓવરી કહે અને ઉપર જે રિસેપ્ટેકલ છે જેને પોલન ગ્રેન આવીને રેકગ્નાઇઝ કરે તેને સ્ટિગ્મા કહે. ઓકે. ટીપ પર સ્ટાઇલના સ્ટિગ્મા છે, અહીંયા તે લખેલું છે. રિસેપ્ટિવ સરફેસ છે પોલન ગ્રેન સારું. હવે એક ઓવરીમાં એકથી વધારે ઓવ્યુલ્સ પણ હોઈ શકે જે કેને અટેચ્ડ હોય ખબર, જેવી રીતે હ્યુમન્સમાં પ્લેસેન્ટા હોય ને આ લોકો પાસે પણ પ્લેસેન્ટા જેવું એક સ્ટ્રક્ચર હોય. તો અગર આ ઓવરી છે તો એના અંદર આવી રીતે અગર છે એક સ્ટ્રક્ચર તો તેને પ્લેસેન્ટા કહેવાય. ઠીક છે. જ્યારે એકથી વધારે કાર્પલ હોય ને તે ફ્રી પણ હોઈ શકે, એટલે બધા કાર્પલ અલગ હોઈ શકે, તેને એપોકાર્પસ કહીએ, જેનો એક્ઝામ્પલ છે લોટસ ને રોઝ. એન્ડ એવું પણ હોઈ શકે કે સિનકાર્પસ કહીએ જ્યારે બધા કાર્પલ ફ્યુઝડ હોય, જે મસ્ટર્ડ ને ટમેટોમાં છે. હવે મેં કેવી રીતે સમજામ તમને આ જો. અગર આ એક કાર્પલ સમજો આ એન્ડ આ બીજો કાર્પલ સેમ ફ્લાવરમાં અલગ છે તો આને આપણે કહીએ હું એપોકાર્પસ. આ બંને સેમ ફ્લાવરમાં છે લેકિન અલગ છે. અને એક્ઝામ્પલ લોટસ થઈ ગયું ને રોઝ થઈ ગયું. બટ અગર સમજો એક જ સ્ટાઇલ છે ને આવી રીતે બે ઓવરી તેનાથી અટેચ છે તો આખીનો એક્ઝામ્પલ થઈ ગયો મસ્ટર્ડ ને ટમેટોનો થઈ ગયો. મસ્ટર્ડ એન્ડ ટમેટોનો એક્ઝામ્પલ થઈ ગયો. લેકિન આને કહી હું સિનકાર્પસ કી. સિનકાર્પસ. હવે સિન નો મતલબ અટેચ્ડ છે. ઠીક છે. અટેચ્ડ સિનકાર્પસ નો મતલબ અટેચ્ડ હોય ને કાર્પસ, કાર્પસ થી એ લોકોનો મતલબ છે કે કાર્પેલ જે છે તે અટેચ્ડ છે. આનો આ જ મતલબ બને. ઠીક. પછી આપણે આવીએ ફર્ટિલાઇઝેશન પછી ઓવ્યુલ્સ બને સીડ ને ઓવરી બને ફ્રૂટ. આ વસ્તુ બહુ લોજિકલ છે કેમ કે અગર આપણે કન્સિડર કરીએ આપણો સ્ટાઇલ થઈ ગયો, આ સ્ટિગ્મા થઈ ગયો, આ ઓવરી થઈ ગયું, પ્લાસેન્ટા થઈ ગયો, પ્લાસેન્ટા પર ઓવ્યુલ થઈ ગયો, એવી રીતે તો જ્યારે આ ફર્ટિલાઇઝ થાય તો આ અગર સીડ બનાવો હોય તો સમજો એપલ બન્યું અહીંયા ને આ ફ્રૂટ બનાવો હોય તો એપલ નો આઉટસાઇડ નો જે પાર્ટ હોય જેને ફ્રૂટ કહે તે ફ્રૂટ ઓવરીથી બને. ઓવરીથી બને લેકિન એપલના વચમાં જે આમ અહીંયા આમ જો આમ એક સ્ટ્રક્ચર હોય એપલના વચમાં જે અહીંયા સીડ્સ હોય, કાળા સીડ્સ હોય, યાદ છે? તો તે સીડ કેનાથી બનતા હોય? તે બનતા હોય ઓવ્યુલથી. ઠીક છે. તો અહીંયા તેટલું જ લખેલું છે. હવે જેવી રીતે આપણે લીવ્સમાં વાંચેલું, લીવ્સમાં શું હોય? લીવ્સમાં વેનેશન હોય. લીવ્સની શું હોય? લીવ્સની ફાઇલોટેક્સી હોય. ફાઇલોટેક્સી એ લોકોના અરેન્જમેન્ટના બેસિસ પર. એવી રીતે જ ઓવરીમાં પ્લેસેન્ટેશન કરીને એક વસ્તુ હોય. ઓવરીમાં પ્લેસેન્ટેશન કરીને જે વસ્તુ છે તેનો મતલબ શું છે? અરેન્જમેન્ટ ઓફ ઓવ્યુલ્સ ઓવરીમાં છે.
અરેન્જમેન્ટ આ જો ડાયરેક્ટ યા તો આવી રીતે એક સ્ટિક જેવા સ્ટ્રક્ચર પર બધો ઓવ્યુલ હોઈ શકે, યા તો સેન્ટ્રલી પ્લેસ્ડ એક એક્સાઇલ સ્ટ્રક્ચર જે પ્લેસેન્ટા છે તેના પર આવી રીતે ઓવ્યુલ હોઈ શકે, જેને આપણે અલગ અલગ કમ્પાર્ટમેન્ટમાં ડિવાઈડ કીધેલું છે, યા તો પેરિફેરલી બધા ઓવ્યુલ અટેચ હોઈ શકે ને તમારો પ્લેસેન્ટા આખો અંદર હોઈ શકે, યા તો તમારો પ્લેસેન્ટા વચમાં હોઈ શકે ને અહીંયા કમ્પાર્ટમેન્ટ જેવી કોઈ વસ્તુ હોય જ નહીં, કમ્પાર્ટમેન્ટ જેવી કોઈ વસ્તુ હોય નહીં, તો સેન્ટ્રલ જે એક્સાઇલ પ્લેસેન્ટા છે તેને અટેચ ઓવ્યુલ આવી રીતે દેખાય. યા તો તમારા ઓવરી આવું છે કે એના બેઝ પર આ ઓવરી છે, ઓકે ઓવરી છે, ઓવરીના બેઝ પરથી એક નલ્લો સ્ટ્રક્ચર નીકળતો છે અને આપણે પ્લેસેન્ટા કહીએ. આ જેટલા પણ મેં અત્યારે તમને ટર્મ બતાવ્યા આઈ થિંક લાસ્ટ ક્લાસ આપણને રિકવર થયા છે, લેકિન બેસિક મતલબ શું છે કે એક રિજ જેવો સ્ટ્રક્ચર હોય તેના પર બે સીડ આવી રીતે હોઈ શકે, એક આ સાઈડે એક બીજા સાઈડે, એક આ સાઈડે એક બીજા સાઈડે, એક આ સાઈડે એક બીજા સાઈડે, અને બોલે માર્જિનલ પ્લાસેન્ટેશન ને આના એક્ઝામ્પલ છે પીઝ. અહીંયા લખેલું પણ તે જ છે, બે રોમાં ઓવ્યુલ્સ હોય જે એક રિજ પર હોય, તે રિજ વેન્ટ્રલ સૂચર ઓવરી પર છે. સૂચરથી વધારે કન્ફ્યુઝ નથી થવાનું. વેન્ટ્રલ પ્લાન્ટ્સમાં શું હોય, વેન્ટ્રલ પ્લાન્ટ્સમાં તે પાર્ટ હોય જે સનને ફેસ કરે. અગર એ સનને ફેસ કરતું છે તો એ વેન્ટ્રલ થઈ ગયું, એટલું યાદ રાખવાનું છે. તો વેન્ટ્રલ સૂચર એટલે બેસિકલી જાતિ એ ફાટે, જાતિ એને કરી શકીએ આપણે, તે પાર્ટ છે. તો આ બે રોઝમાં અટેચ્ડ હોય સીડ્સ, તો તેને માર્જિનલ પ્લાસેન્ટેશન કહીએ ને એનો એક્ઝામ્પલ છે પી. ઠીક છે. પછી આપણે આવીએ એક્સાઇલ પ્લાસેન્ટેશનમાં, જેના અંદર મલ્ટીલોક્યુલર ઓવરી હોય. હવે એક્સાઇલ પ્લાસેન્ટેશન મલ્ટીલોક્યુલર ઓવરી પર મેં સમજાવ્યું અહીંયા. એક્સાઇલ એટલે એક્સિસ જે વચમાં હોય તેના પર ઓવ્યુલ્સ બોર્ન હોય તો તેને એક્સાઇલ પ્લાસેન્ટેશન કહીએ. ને એક્સાઇલ અલગથી કેમ મલ્ટીલોક્યુલર ક્યુ છે, કેમ કે આ જો સેપ્ટા દેખાય છે અહીંયા, એક સેપ્ટા, બીજું સેપ્ટા, ત્રીજું સેપ્ટા, આ સેપ્ટા ઓવરીને ડિવાઈડ કરે, કેના અંદર? ઓવરીને ડિવાઈડ કરે લોક્યુલના અંદર, લોક્યુલ્સના અંદર, એટલે આને બોલી દઈએ એક્સાઇલ પ્લાસેન્ટેશન. એક્ઝામ્પલ શું છે? ચાઇના રોઝ, ટમેટો ને લેમન, CTL, ચાઇના રોઝ, ટમેટો ને લેમન. પેરાઇટલ પ્લાસેન્ટેશનમાં શું છે? તમારું પ્લાસેન્ટા જ બહારની તરફ છે ને એના પર ઓવ્યુલ છે, પ્લાસેન્ટા જ બહારની તરફ છે ને એના પર ઓવ્યુલ છે. ઠીક છે. આના એક્ઝામ્પલ શું થઈ ગયો? હાર્જીમોન, મસ્ટર્ડ હાર્જીમોન, MA, પેરાઇટલ પ્લાસેન્ટેશન. જ્યારે ઓવ્યુલ સેન્ટ્રલ એક્સિસ પર છે લેકિન સેપ્ટા છે નથી, એટલે ફ્રી સેન્ટ્રલ છે. અગર સેપ્ટા હોતે તો એ શું થઈ જતે? એક્સાઇલ થઈ જતે, લેકિન સેપ્ટા નથી તો એ ફ્રી સેન્ટ્રલ છે, કેમ કે અલગથી કોઈ દીવારથી અટેચ નથી, તો ફ્રી સેન્ટ્રલ પ્લાસેન્ટેશન થઈ ગયું. આ સેન્ટ્રલમાં તમારો એક્સિસ છે અને સેપ્ટા નથી, તો આનો એક્ઝામ્પલ શું થઈ ગયો? ડાયન્થસ એન્ડ પ્રિમરોઝ થઈ ગયો. ડાયન્થસ એન્ડ પ્રિમરોઝ ફ્રી સેન્ટ્રલ. બેસલ પ્લાસેન્ટેશન તમને મળે સનફ્લાવર ને મેરીગોલ્ડમાં, જેના અંદર ઓવરીના બેઝ પરથી એક સ્ટોક જેવો સ્ટ્રક્ચર બહાર આવે, સ્ટિક કે સ્ટોક જેવો સ્ટ્રક્ચર, જેનાથી એક ઓવ્યુલ અટેચ હોય. એક અહીંયા ઇમ્પોર્ટન્ટ આ છે, એક અ સિંગલ ઓવ્યુલ અટેચ હોય. ઠીક છે. હવે આપણે આવીએ ફ્રૂટ પર. ફ્રૂટ કેરેક્ટરિસ્ટિક ફીચર હોય ફ્લાવરિંગ પ્લાન્ટ્સમાં, એન્જિયોસ્પર્મ્સમાં જ મળે. એન્જિયોસ્પર્મ્સમાં જ મળે ફ્રૂટ્સ એન્ડ ફ્લાવર્સ. આ બધાનું કેરેક્ટરિસ્ટિક ફીચર છે. રાઇપન્ડ ઓવરી બેસિકલી ફ્રૂટ હોય, જેવી રીતે અહીંયા ઉપર એક લાઈન પર એ લોકોએ કહેલું કે ઓવરી મેચ્યોર્સ ઇન્ટુ ફ્રૂટ. તો જ્યારે ડેવલપમેન્ટ થઈ જાય, આપના ઓવ્યુલ્સ થી સીડ બને, ત્યારે ફ્રૂટ ઓવરીથી બને. ઠીક છે. જ્યારે ફ્રૂટ ફર્ટિલાઇઝેશન વગર બને ઓવરીના, એટલે કે પાર્થિનોકાર્પિક ફ્રૂટ, અને કરાવવા હારું હોર્મોન્સ આપે લોકો, હોર્મોન્સ એક્સ્ટ્રા આપે. કેવા હોર્મોન્સ આપે? ઇથાઇલિન આપે. ઇથાઇલિન કોચિંગ મટીરિયલમાં આવી જાય સમટાઈમ્સ. ઠીક છે. પાર્થિનોકાર્પિક ફ્રૂટ કેવી રીતે બને? ઇથાઇલિન આવીને બને. મતલબ શું છે? બેસિકલી તમારું આ સ્ટાઇલ થઈ ગયો, ઓવરી થઈ ગયો, આ સ્ટિગ્મા થઈ ગયો, આના અંદર ઓવ્યુલ્સ છે, લેકિન હજી પોલન નથી આવ્યું, આ નથી થયું, તો પણ ઓવરી મેચ્યોર થતી થઈ ગઈ.
ઓવરીએ ફ્લેશી મટીરિયલ બનાવ્યું, ઓવરીએ વોલ બનાવ્યું, બધું કરીને એને ફ્રૂટ બનાવ્યું, જેના અંદર સીડ જેવી સ્ટ્રક્ચર છે, બટ એ ઓવ્યુલ છે. કેમ કે ફર્ટિલાઇઝ નથી, ફર્ટિલાઇઝ નથી તો એ ઓવ્યુલ જ છે તે ફ્રૂટના અંદર. આવા ફ્રૂટ્સને પાર્થિનોકાર્પિક કહેવાય. પાર્થિનોકાર્પિક એનો મતલબ પોલન ગ્રેન નથી આવ્યા, પોલન ગ્રેન નથી આવ્યા. ઠીક, પછી આપણે આવીએ ફ્રૂટ વોલના જે પાર્ટ્સ છે. ફ્રૂટનો વોલ હોઈ શકે પેરિકાર્પ. પેરિકાર્પ કેવું હોઈ શકે? ડ્રાય હોઈ શકે, ફ્લેશી હોઈ શકે. આનો બેસિક મતલબ શું છે? ડ્રાય એટલે એકદમ મતલબ જેના અંદર પાણી છે જ નથી, એકદમ આમ બહુ કોર્નિફાઈડ ટાઈપની વસ્તુ. કે એ ફ્લેશી પણ હોઈ શકે, ફ્લેશી જેવી રીતે આપનો મેંગોનું થઈ ગયું સ્કિન એવું. ઓકે, હવે પેરિકાર્પ થીક પણ હોઈ શકે. પેરિકાર્પ શું હોય? એ થીક હોય છે, ઠીક છે, ને ફ્લેશી હોય. હવે એનું ડિફરન્સિએશન હોય એટલે એને બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધેલું છે. એપિકાર્પ બે કે ત્રણ પાર્ટ, મિઝોકાર્પ ને એન્ડોકાર્પ. કોઈ ફ્રૂટમાં સિર્ફ બે પાર્ટ હોય, મિઝોકાર્પ ની હોય. ઓકે, હવે ફ્રૂટ્સ ને પણ ઓન ધ બેસિસ કે એ કેવું દેખાય પેરિકાર્પ વાઇઝ, કે પેરિકાર્પમાં એના કેના લેયર છે અને કેવા છે તે લેયર, તેના હિસાબે એને અલગ અલગ ટાઈપમાં ડિવાઈડ કરી દીધેલું છે. જેવી રીતે આપણું મેંગો ને કોકોનટ થઈ ગયું ને, તે ફ્રૂટને ડ્રૂપ કે. ડ્રૂપ કેમ કે એ લોકો ડેવલપ થાય મોનોકાર્પેલરી સુપીરિયર ઓવરીસથી, એનો એક સીડ હોય આ લોકોના અંદર. ઓકે, અને મેં એક્સપ્લેન કરી દઉં છું. મોનોકાર્પેલરી મતલબ એક જ ઓવરી છે, એક જ કાર્પેલ છે, એક જ સિગ્મા છે. આ બધું એક છે આ લોકોના ફ્લાવરમાં, ઠીક છે, જેના અંદર એક સીડ છે. ઓકે, ને સુપીરિયર ઓવરી છે એટલે બાકી બધા સ્ટ્રક્ચર જે એ લોકોના સેપલ્સ ને પેટલ્સ છે તે બધા નીચેથી નીકળતા છે, અને સ્ટેમન્સ પણ નીચેથી નીકળતા છે ઓવરીના. તો ઓવરી પણ સુપીરિયર થઈ ગઈ. મેંગોમાં પેરિકાર્પ ડિફરન્શિએટેડ છે, જેના અંદર થિન એપિકાર્પ છે અને ફ્લેશી મિઝોકાર્પ છે, સ્ટોની હાર્ડ એન્ડોકાર્પ છે. આનો એક્ઝામ્પલનો ડાયાગ્રામ બતાવેલો છે. આનો મતલબ ડ્રૂપ અહીંયા આવવું જોઈએ. જે ડ્રૂપ ટાઈપના ફ્રૂટ્સ હોય ને તેનો આ કેરેક્ટરિસ્ટિક છે. જે એપિકાર્પ છે ડ્રૂપ ફ્રૂટ્સમાં તે હોય થિન, ઠીક છે, એપિકાર્પ છે થિન. મિઝોકાર્પ આ લોકોના અંદર છે ફ્લેશી, જે લોકો ખાય મેઇનલી તે આ લોકોમાં હોય ફ્લેશી. ડ્રૂપ ફ્રૂટ્સમાં મિઝોકાર્પ છે ફ્લેશી, જે મટીરિયલ લોકો ખાય તેને જ ફ્લેશી કહી. ઓકે, એડિબલ છે એટલે એને કે ખાય. ને અંદરનું સ્ટોની એટલે આ લોકોના જે સીડ ને કવર કરે, મેંગોના સીડ ને જે હાર્ડ કવર હોય ને, ગોટીને જે હાર્ડ કવર હોય તેને એન્ડોકાર્પ કહે, તે સ્ટોની કવર હોય. આવી જ વસ્તુ તમને કોકોનટમાં પણ મળે. એપિકાર્પ ભલે હાર્ડ છે લેકિન થિન છે, ઠીક છે, થિન છે એપિકાર્પ. આ એનું એપિકાર્પ થઈ ગયું અહીંયા. પછી આ જો ફ્લેશ જે કોકોનટનું મલાઈ ખાય લોકો, તે મિઝોકાર્પ થઈ ગયું. મિઝોકાર્પ અને ખાવા વાળી વસ્તુ છે, એડિબલ છે. ને આપણો જે એન્ડોકાર્પ છે તે તો અલગ જ છે એના અંદર, ઠીક. ડબલ એન્ડોસ્પર્મ હોય કોકોનટને, ડુઅલ એન્ડોસ્પર્મ એટલે સેકન્ડરી એન્ડોસ્પર્મ કે. આ પણ યાદ રાખવા વાળી વસ્તુ છે. કોકોનટનું જે વોટર હોય તેના અંદર મલ્ટીન્યુક્લિએટેડ હોય, યાદ રાખવા વાળી વસ્તુ છે આ બે વસ્તુ. એન્ડોસ્પર્મ જે લોકોનું મલાઈનું પાણી હોય તે મલ્ટીન્યુક્લિએટેડ, કેમ કે સેકન્ડરી એન્ડોસ્પર્મ છે. કોકોનટના અંદર ડ્રૂપ ફાઇબ્રસ છે, ડ્રૂપ ફ્રૂટ્સના અંદર મિઝોકાર્પ ફાઇબ્રસ છે. મિઝોકાર્પ એટલે અંદરનું ફ્લેશ. હા, ચલો હવે આ સમજામ તમને. આપણું જે કોકોનટ છે તેનું એપિકાર્પ તો બર છે, ઠીક છે, એપિકાર્પ બર છે. આપણો જે મિઝોકાર્પ છે ને તે આ છે, આ હાર્ડ વાળો પાર્ટ છે. ને એન્ડોકાર્પ છે આ જે આપણે ખાઈએ, મલાઈ છે એન્ડોકાર્પ કોકોનટના અંદર. તો મલાઈનું પાણી શું થયું? એન્ડોસ્પર્મ છે તે, ઠીક છે. તો આપણે શું વાંચ્યું અત્યારે? મેંગોના અંદર એપિકાર્પ પતલું હોય, મિઝોકાર્પ ફ્લેશી હોય, સ્ટોની એન્ડોકાર્પ સીડ ને કવર કરે.
આના અંદર સીડ છે જ નથી, આના અંદર સેકન્ડરી એન્ડોસ્પર્મ છે. તો આના જે મલાઈ સૌથી અંદર છે તે છે એન્ડોકાર્પ, જે આનું બહાર હાર્ડ કવર છે તે છે મીઝોકાર્પ, ને તેના બહાર જે ફાઈબર છે તે એપિકાર્પ. ઠીક છે, આટલું યાદ રાખવા લાયક છે. હવે આપણે આવીએ સીડ્સ પર. સીડ બને કે નથી? ઓવ્યુલ થી બને. ક્યારે બને? એ ફર્ટિલાઇઝ થાય એના પછી, પોતેથી નહીં થાય ફર્ટિલાઇઝ. ઠીક છે. સીડના અંદર બે વસ્તુ હોય, એક સીડ કોટ હોય ને એક એમ્બ્રિયો હોય. એમ્બ્રિયોના પણ પાર્ટ્સ છે. એમ્બ્રિયોમાં શું હોય? એક રેડિકલ હોય, એમ્બ્રિયોનલ એક્સિસ હોય, એન્ડ એક કે બે કોટિલિડોન હોઈ શકે. તો આપણે અહીંયા લિસ્ટ કરીએ. ઓવ્યુલ જે છે તે બનાવે સીડ, ઓવ્યુલ બનાવે સીડ, ને સીડના પાર્ટ્સ લિસ્ટ કરીએ આપણે. સીડના પાર્ટ્સમાં રેડિકલ થઈ ગયું, આપની પાસે એક પાર્ટ થઈ ગયું, એમ્બ્રિયોનલ એક્સિસ થઈ ગયું, ને પછી આપની પાસે થઈ ગયા કોટિલિડોન. કોટિલિડોન કેવા હોઈ શકે? એક હોઈ શકે કે બે હોઈ શકે? અગર એક કોટિલિડોન હોય ફૂડ સ્ટોરેજ હારું, તો તેને મોનોકોટિલિડોનસ પ્લાન્ટ કહેવાય. મોનો એટલે એક, જેનો એક્ઝામ્પલ અગર બે કોટિલિડોન હોય તો ડાઇકોટિલિડોનસ પ્લાન્ટ કહેવાય, और सीड કેડી है, જેનો એક્ઝામ્પલ છે ગ્રામ ને પી. ઠીક છે. તો આપણે અહીંયા પહેલા વાંચવાનું છે સ્ટ્રક્ચર ડાઇકોટિલિડોનસ સીડનું. હવે ડાઇકોટિલિડોનસ સીડના સ્ટ્રક્ચરમાં શું ઇમ્પોર્ટન્ટ છે કે આઉટર મોસ્ટ કવરિંગ એની સીડ કોટ છે, ને સીડ કોટ પાસે પણ લેયર છે, જેના અંદર બહારનો લેયર છે ટેસ્ટા, અંદરનો લેયર છે ટેગમેન. હાઇલમ કરીને એક સ્કાર જેવી વસ્તુ હોય આ લોકોના સીડ કોટ પર, જેના થ્રુ ડેવલપિંગ સીડ શું કરે? ફ્રૂટથી અટેચ્ડ હોય. તો બેસિકલી અહીંયા શું છે? આ તમારું સીડ કોટ થઈ ગયું, સૌથી બહારનો આ સીડ કોટ છે, અહીંયા લખેલું છે જો, આ સીડ કોટ થઈ ગયું. હાઇલમ આ છે પી. ચનો છે, ચના કાથી અટેચ્ડ હોય પોતાના ફ્રૂટને ખબર? અહીંયાથી. તે જે જગ્યા છે તેને હાઇલમ કીડી. ઠીક. એના ઉપર જ એક વસ્તુ હોય માઇક્રોપાઇલ કરીને, જેના અંદરથી તમારું પ્લ્યુમ્યુલ ને રેડિકલ બહાર આવે, જે અહીંયા લખેલું છે. હાઇલમના ઉપર એક નલ્લો પોર છે માઇક્રોપાઇલ. હવે સીડ કોટના અંદર શું છે? આપણું એમ્બ્રિયો છે, જેના અંદર એમ્બ્રિયોનલ એક્સિસ છે ને બે કોટિલિડોન છે. કોટિલિડોન યુઝ્યુઅલી ફ્લેશી હોય ને ખાવાનું સ્ટોર કરે. હવે આ બધાનું મતલબ શું છે? તમારી પાસે એક આઉટર સીડ કોટ છે, સીડ કોટના બે પાર્ટ છે, ટેસ્ટા એન્ડ ટેગમેન. ટેસ્ટા અને ટેગમેન સીડ કોટના બે પાર્ટ છે. હાઇલમ કરીને એક વસ્તુ છે, સ્કાર જે છે તાથી એ ફ્રૂટ સાથે અટેચ્ડ હોય, ને આપનું હાઇલમ થી ઉપર એક વસ્તુ હોય નલ્લો પોર કરીને માઇક્રોપાઇલ. હવે સીડ કોટના અંદર શું હોય? મેઇન મટીરિયલ હોય. મેઇન મટીરિયલ શું છે? એમ્બ્રિયો છે, જેના અંદર શું છે? એમ્બ્રિયોનલ એક્સિસ છે ને બે કોટિલિડોન છે. આ લોકોના કોટિલિડોન યુઝ્યુઅલી ફ્લેશી હોય. ફ્લેશીનો મતલબ એ ફૂડ સ્ટોર કરે. ઠીક છે. હવે બે એન્ડ એમ્બ્રિયોનલ એક્સિસ ના શું હોય ખબર? રેડિકલ ને પ્લ્યુમ્યુલ. આ આપણે ઇનિશિયલી જ્યારે સીડ વાંચેલું આપણે જોયેલું કે એમ્બ્રિયો થી આમ એક પ્લ્યુમ્યુલ ઉપર જાય, એક રેડિકલ કરીને વસ્તુ નીચે આવે. પ્લ્યુમ્યુલ જે છે તે બનાવે સ્ટેમ, જે ઉપર જાય, એને રેડિકલ જે બનાવે રૂટ, જે નીચે જાય જમીનના અંદર. જીરીક એવા પણ સીડ હોય કેસ્ટર કરીને, જેના અંદર એન્ડોસ્પર્મ બને ડબલ ફર્ટિલાઇઝેશનના કારણે. ઠીક છે. આ યાદ કરવા વાળી વસ્તુ છે. આ પોઈન્ટમાં વધારે એક્સપ્લેનેશન જેવી કઈ વસ્તુ નથી. જીરીક એવા સીડ હોય કેસ્ટર જેવા, જેના અંદર એન્ડોસ્પર્મ બને ડબલ ફર્ટિલાઇઝેશનના કારણે, જે ફૂડ સ્ટોરિંગ ટિશ્યુ છે. એન્ડ તેવા સીડ્સ ને એન્ડોસ્પર્મિક સીડ્સ કે આ ક્વેશ્ચન પૂછી લે. ભલે એન્ડોસ્પર્મ બનતું છે, લેકિન આ છે ડાઇકોટિલિડોનસ. કેસ્ટર છે ડાઇકોટિલિડોનસ. આ યાદ રાખવા વાળી વસ્તુ છે. ઠીક છે. પ્લાન્ટ્સ જે આપણા નોર્મલ છે ડાઇકોટિલિડોન, જેવી રીતે બીન થઈ ગયા, ગ્રામ થઈ ગયા, પી થઈ ગયા, એ લોકોના અંદર એન્ડોસ્પર્મ નથી મેચ્યોર સીડ્સમાં. તેને નોન એન્ડોસ્પર્મસ કે કેમ નથી આ લોકોના અંદર ખબર? કેમ કે ડેવલપમેન્ટના ટાઈમે, એમ્બ્રિયોના ડેવલપમેન્ટના ટાઈમે એ યુઝ થઈ જાય, તે એન્ડોસ્પર્મ યુઝ થઈ જાય. એન્ડોસ્પર્મ યુઝ થઈ ગયું તો બાકી જ નહીં રહ્યું. તે મતલબ છે આનો. ઠીક છે. તો અહીંયા આ થઈ ગયું એમ્બ્રિયોનલ એક્સિસ. એના ઉપર જે છે તે થઈ ગયું પ્લ્યુમ્યુલ. તેનો નીચેનો જે એક્સિસનો પાર્ટ થઈ ગયો તે થઈ ગયું રેડિકલ. આ છે બે કોટિલિડોન, ડાઇકોટિલિડોનસ સીડ. એક્સપ્લેન થઈ ગયું. આપનું સીડ કોટ વાળું હતું. સીડ કોટને કરીને જયારે આપણે સ્પ્લિટ કીધું સીડને, ત્યારે આવું દેખાય છે. માઇક્રોપાઇલ હાઇલમના ઉપર છે, ભલે આ ડાયાગ્રામ ઉલટું દેખાય છે.
ઠીક છે. હવે મોનોકોટિલિડનમાં આવીએ. મોનોકોટિલિડોનસ શું મતલબ? એક કોટિલિડોન છે આના અંદર, એક કોટિલિડોન છે આના અંદર. કોટિલિડોન તો ઠીક છે, મોનોકોટિલિડોનસ એન્ડોસ્પર્મિક હોય. લેकिन આ લોકોમાં પણ એક્સેપ્શન છે, જેવી રીતે ઓર્કિડ જે નોન એન્ડોસ્પર્મિક છે. તો ક્વેશ્ચન કેવી રીતે આવી જાય ખબર? સમટાઈમ્સ એમ બોલે કે એસ્ટર એન્ડોસ્પર્મિક મોનોકોટિલિડન, ઠીક છે ને. આપનું શું કે ઓર્કિડ્સ નોન એન્ડોસ્પર્મિક ડાયકોટિલિડોન્સ. આ બંને સ્ટેટમેન્ટ ફોલ્સ છે. કેમ? કેમ કે કેસ્ટર ભલે એન્ડોસ્પર્મ રખે, લેकिन એ મોનોકોટિલિડોન નથી, એ ડાયકોટિલિડોનસ છે. ને ઓર્કિડ ભલે નોન એન્ડોસ્પર્મિક છે, એ ડાયકોટિલિડોનસ નથી, એ મોનોકોટિલિડોનસ. તો આ ક્વેશ્ચન પૂછે. હવે મોનોકોટ્સ કેવી રીતે યાદ કરવાનું? બ્રેકફાસ્ટમાં યુઝ્યુઅલી જે લોકો ખાય ને સિરિયલ, તે વસ્તુ છે મોનોકોટિલિડોનસ. કેવું હોઈ શકે? गेहूं હોઈ શકે, મેઝ હોઈ શકે, ઠીક છે. સીડ કોટ આના અંદર પતલું નથી, મેમ્બ્રેનસ છે. એન્ડ ફ્રૂટ વોલ સાથે ફ્યુઝ થઈ જાય. એટલે જો આપણે નોર્મલી શું વાંચીએ, અગર આપણે ડાયકોટિલિડોનસ ની વાત કરીએ ને મેં આને એક્ઝામ્પલ લેમ ઓરેન્જ કે એપલ નો એક્ઝામ્પલ લેમ, તો સીડ અહીંયા છે ને સીડ ને જે સીડ કોટ નો કવર છે તે સીડના અરાઉન્ડ જ છે. આમ એવું તો નથી કે આ સીડ કોટ આ ફ્રૂટ વોલ સાથે અટેચ છે. આ જો આ છે ફ્રૂટ વોલ આ છે. આમ જો આ ઓરેન્જ છે, ઠીક છે, આ ઓરેન્જ છે, તો ફ્રૂટ વોલ આ થઈ ગયું ને સીડ કોટ આ થઈ ગયું. એ બંને અટેચ થોડી છે, અલગ છે. લેકિન આપના જે મોનોકોટિલિડોનસ સીડ્સ હોય ને તેના અંદર આ સીડ કોટ બનાવને મેં ને આ સીડ અંદર બનાવ્યું, તો આ સીડ કોટ જ આનું ફ્રૂટ વોલ છે. હત્તે કેમ કે આ બંને હત્તે છે, તો આને મોનોકોટિલિડોનસ કહી શકીએ. આનું સીડ કોટ મેમ્બ્રેનસ છે, ફ્રૂટ વોલ સાથે યુઝ્યુઅલી ફ્યુઝડ હોય ને આ લોકો પાસે એન્ડોસ્પર્મ હોય જે બલ્કી છે ને સ્ટોર કરે ફૂડ. બલ્કી નો મતલબ એ મોટું છે, મોટું. આ જો અહીંયા ડાયાગ્રામમાં દેખાય, આ જો એન્ડોસ્પર્મ કેટલું મોટું છે. આનું એન્ડોસ્પર્મ ઓલમોસ્ટ એમ્બ્રિયો જેટલું મોટું છે, ઠીક છે. આ પણ જોઈ લો, આપણું કોર્ન છે. આ કોર્નમાં એન્ડોસ્પર્મ જો કેટલું મોટું છે. તમારું એમ્બ્રિયો પણ છે. આનું જે સીડ કોટ છે તે ફ્રૂટ વોલ પણ છે. અહીંયા પણ જો એવી રીતે લખેલું છે, સીડ કોટ એન્ડ ફ્રૂટ વોલ, ઠીક છે. હવે આપણે આવીએ આઉટર કવરિંગ એન્ડોસ્પર્મમાં, જે સેપરેટ કરે એમ્બ્રિયોથી એક પ્રોટીનેશિયસ લેયર એલ્યુરોનિક લેયર કરીને. આ જે લેયર છે ને, આ લેયર એને એલ્યુરોનિક લેયર બોલી દઈએ. એલ્યુરોનિક લેયર પ્રોટીનેશિયસ છે, પ્રોટીનથી બનેલું હોય. એનો મેઇન ફંક્શન શું છે? એન્ડોસ્પર્મ જે છે આપણું અહીંયા, એને સેપરેટ કરવાનું એમ્બ્રિયોથી. આ ફંક્શન છે એલ્યુરોન લેયરનું, ઠીક છે. એમ્બ્રિયો નલ્લું હોય, એક ગ્રુવમાં હોય, એક એન્ડ પર એન્ડોસ્પર્મના. આવી રીતે કેમ કહ્યું છે એન્ડોસ્પર્મના એક ગ્રુવમાં એક એન્ડમાં હોય? કેમ કે એન્ડોસ્પર્મ જો ને તમે કેટલું મોટું છે, આટલું મોટું એન્ડોસ્પર્મ છે, તો એના જ આ ગ્રુવ થઈ ગયું ને તે જ ગ્રુવના એક એન્ડ પર છે આપણું એન્ડોસ્પર્મ, જે અહીંયા જો નીચેના એન્ડ પર છે, ઉપરના એન્ડ પર નથી, ઠીક છે. એના અંદર એક લાર્જ શીલ્ડ શેપ કોટિલિડોન હોય જેને સ્ક્યુટેલમ કહે. હવે હા, મોનોકોટિલિડોનસમાં આપણે એક કોટિલિડોન કેની વસ્તુને કહેવું? અહીંયા મેં તમને રેડિકલ બતાવી દીધું, કોલિયોરાઇઝા બતાવી દીધું, પ્લ્યુમ્યુલ, કોલિયોપ્ટાઇલ આવી ગયું, લેકિન આનો કોટિલિડોન કા છે? તો એલ્યુરોન લેયરના નીચે જે વસ્તુ છે ને, આનું મેઇન વસ્તુ, આ મટીરિયલ અહીંયા જેને સ્ક્યુટેલમ કહે, ઠીક છે. તે સ્ક્યુટેલમ જ આનો કોટિલિડોન છે. લેકિન આનો મેઇન ફૂડ સ્ટોરેજ છે એન્ડોસ્પર્મ છે. આ બોલવાનું નથી, ઠીક છે. હવે એક શોર્ટ એક્સિસ પર પ્લ્યુમ્યુલના રેડિકલ હોય, જેવી રીતે ડાયકોટિલિડોનસમાં પણ જોયેલું આપણે. લેકિન પ્લ્યુમ્યુલના રેડિકલ ને શીથ એટલે કવર હોય, એક શીલ્ડ હોય, એ પ્રોટેક્ટિવ શીલ્ડ હોય, એક વસ્તુ એને જે બચાવીને રાખી શકે. તો પી થી પી યાદ રાખવાનું છે ને આર થી આર. પ્લ્યુમ્યુલમાં પી છે તો એને કવર કરવા વાળી વસ્તુ કોલિયોપ્ટાઇલ છે, ને રેડિકલમાં આર છે તો એને કવર કરવા વાળી વસ્તુ કોલિયોરાઇઝા છે. યા તો તમે આ કરી શકીને તો ડાયાગ્રામથી યાદ કરો. તો આના અંદર સીડના સ્ટ્રક્ચરમાં આપણે મેઇન 4 વસ્તુ મોનોકોટિલિડોનસમાં હું વાંચી? આપણે વાંચ્યું કે આના અંદર સ્ટોરેજ ફૂડ છે એન્ડોસ્પર્મનું. આનું સીડ કોટ ને ફ્રૂટ વોલ એક જ લેયર બનાવી દે. એલ્યુરોન લેયર જો અહીંયા બતાવેલું છે, અહીંયા દેખાય છે જે લાઇન્ડ છે, તે પ્રોટીનેશિયસ હોય, પ્રોટીનેશિયસ એલ્યુરોન લેયર હોય.
જે એન્ડોસ્પર્મ ને એમ્બ્રિયો ને સેપરેટ કરે. સ્પ્યુટેલમ અને કોટિલિડોન છે. લ્યુમ્યુલર રેડિકલ એક કોર્નરમાં છે અને તે બંડો કોર્નરમાં પણ કવર્ડ છે બે શીથથી. આરટીઆર કોલિયોરાઇઝા, પીટીપી કોલિયોપ્ટાઇલથી કવર્ડ છે. ઠીક છે. હવે આપણે આવું સેમી ટેકનિકલ ડિસ્ક્રિપ્શન પર. એક ટિપિકલ ફ્લાવરિંગ પ્લાન્ટ. હવે ટિપિકલ ફ્લાવરિંગ પ્લાન્ટને જે આપણે ડિસ્ક્રાઇબ કરવા પર બેસીએ તેના અંદર મોર્ફોલોજીકલ ફીચર બહુ હોઈ શકે. બહુ બધા ફીચર હોઈ શકે. તમારા સેપલ્સ અટેચ્ડ હોઈ શકે, પેટલ્સ અટેચ્ડ હોઈ શકે, અરેન્જમેન્ટ અલગ હોઈ શકે. આ બધું બતાવવા હારું તમે એક બ્રીફ ડિસ્ક્રિપ્શન આપવા હારું કે મેં તમને મોર્ફોલોજીનું તો સાયન્ટિફિક લેંગ્વેજની જરૂર પડે અને પ્રોપર સિક્વન્સમાં લખવું પડે જેની અંદર પ્લાન્ટ ડિસ્ક્રાઇબ થાય, એના મેઇન કેરેક્ટરિસ્ટિક્સ ડિસ્ક્રાઇબ થાય. જ્યારે અહીંયા જો લખેલું છે પ્લાન્ટ ડિસ્ક્રાઇબ કરવામાં પહેલા એના હેબિટ ને વેજીટેટિવ કેરેક્ટરિસ્ટિક ડિસ્ક્રાઇબ કરે, જેવી રીતે રૂટ થઈ ગયા, સ્ટેમ થઈ ગયા, લીફ થઈ ગયા. ફ્લોરલ કેરેક્ટરિસ્ટિક્સ ને ફ્લોરલ પાર્ટ્સ ને જ્યારે ડિસ્ક્રાઇબ કરીએ ત્યારે એક ફ્લોરલ ડાયાગ્રામની જરૂર પડે. ફ્લોરલ એટલે ફ્લાવર, ફ્લોરલ ડાયાગ્રામ એટલે ફોટો, જે આવું આ જે છે અને ફ્લોરલ ડાયાગ્રામ કહી એક ફ્લોરલ ફોર્મ્યુલાની જરૂર પડે જેનું અરેન્જમેન્ટ એટસેટ્રા ડિસ્ક્રાઇબ કરી શકે. તો આ ફ્લોરલ ફોર્મ્યુલા આ થઈ ગયું, ફ્લોરલ ડાયાગ્રામ ઉપર થઈ ગયું. ઠીક છે. ફ્લોરલ ફોર્મ્યુલામાં સિમ્બલ્સ હોય. કેવા સિમ્બલ્સ હોય? બીઆર નો મતલબ બ્રેક્ટિએટ તે હોઈ શકે. બીઆર લખેલું છે તો બ્રેક્ટિએટ છે, નથી તો નથી બ્રેક્ટિએટ. કે છે કેલિક્સ, સી છે કરોલા, પી છે પેરિયન્સ, જ્યારે કેલિક્સ ને કરોલા ફ્યુઝ થઈ જાય. એ છે એન્ડ્રોશિયમ, જી છે ગાયનોશિયમ. જીના નીચે એક લાઈન બનાવી દીધી, એનો મતલબ બાકી સ્ટ્રક્ચર નીચેથી નીકળતા છે તો સુપિરિયર ઓવરી થઈ ગઈ. જીનો ઉપર એક લાઈન બનાવી દીધી, એનો મતલબ બાકી સ્ટ્રક્ચર ઉપરથી નીકળતું છે તો ઇન્ફિરિયર ઓવરી થઈ ગઈ. મેલ નો સિમ્બલ જો એરો હાથે સર્કલ અટેચ છે, ફિમેલ નો સિમ્બલ જો સર્કલ હાથે પ્લસ અટેચ છે. અગર એ બાયસેક્સ્યુઅલ છે તો બંડો સિમ્બલ હોય, નીચે પ્લસ ને ઉપર એરો. પછી આનું જે સિમેટ્રી છે એક્ટિનોમોર્ફિક છે, રેડિયલ સિમેટ્રી છે તો એક પ્લસ એક સર્કલમાં બનાવેલા. ઝાયગોમોર્ફિક બાયલેટરલ સિમેટ્રી છે તો બે 0% ના સિમ્બલની જેમ સ્ટ્રેટ લાઈન પછી બે 0. ફ્યુઝન ઇન્ડિકેટ કરવા હારું આપણે યુઝ્યુઅલી બ્રેકેટ લખી દઉં. એક્ઝામ્પલ નીચે આવું હે. ફ્યુઝન ઇન્ડિકેટ કરવા હારું બ્રેકેટ. જેવી રીતે જો આપણે અહીંયા જી જોતા છે જેનો ગાયનોશિયમ છે અને ગાયનોશિયમમાં બે કાર્પેલ છે, લેકિન એ કવર્ડ બાય બ્રેકેટ છે, મતલબ સિનકાર્પસ છે. સિનકાર્પસ એટલે ફ્યુઝડ કાર્પેલ છે આના, ફ્યુઝડ કાર્પેલ. તો બ્રેકેટ નો મતલબ છે કે ફ્યુઝ થઈ ગયેલું છે. લેકિન અગર મેં અહીંયા આમ લાઈન બનાવી દેમ, આનો મતલબ આ બંડો અટેચ છે એકબીજાને. આ યુઝ્યુઅલી કેવી રીતે આપણે બતાવેલું આના પહેલા જ્યારે આપણે ડિસ્ક્રાઇબ કરતા હતા અટેચમેન્ટ, આપણે યુઝ્યુઅલી એન્ડ્રોશિયમ ને આના વચમાં બતાવેલું કે એન્ડ્રોશિયમ ને આના વચમાં બતાવેલું જ્યારે આ બંડો ફ્યુઝડ હોય એવી રીતે બ્રેકેટમાં. તો એન્ડ્રોશિયમ ને આ ફ્યુઝડ હોય તો શું કહીએ આપણે? એપી. એપી કરીને એક વર્ડ છે જો, એપીફાઇલસ પણ હોઈ શકે ને એપી પેટેલસ હોઈ શકે. જ્યારે સીટી ફ્યુઝડ હોય તો એપી પેટેલસ કહી દઈએ. એપી પેટેલસ આવી રીતે રિપ્રેઝેન્ટ થાય. પછી ને એપીફાઇલસ કેવી રીતે રિપ્રેઝેન્ટ થાય? જ્યારે કે પ્લસ સી ની જગ્યામાં પી લખેલું હોય, એ લખેલું હોય ને આ બંનેને આમ જોઈન કરે તો આ એપીફાઇલસ થઈ ગયું. એપીફાઇલસ આનો આ જ મતલબ છે અહીંયા જે આગળ લખેલું છે. ફ્લોરલ ડાયાગ્રામ આપને ઇન્ફોર્મેશન આપે નંબર ઓફ પાર્ટ્સ ઓફ ફ્લાવર પર, એ લોકોના અરેન્જમેન્ટ પર એન્ડ એકબીજા સાથે એ લોકોનું શું રિલેશન છે તેના પર. મતલબ એ નંબર તો બતાવે કેટલા ફ્લાવરના પાર્ટ છે, કેટલા સેપલ્સ છે, કેટલા પેટલ્સ છે, કેવી રીતે અરેન્જ છે. એ તે પણ બતાવે કે એકબીજાના રિસ્પેક્ટમાં કેવી રીતે અરેન્જ છે. મધર એક્સિસ નો પોઝિશન બતાવી દે જે ફ્લોરલ ફોર્મ્યુલામાં નહીં આવે, જે આપણે એક ડોટ થી બતાવીએ ફ્લોરલ ડાયાગ્રામના ટોપ પર, તે મધર એક્સિસ છે. એટલે સ્ટેમ, મધર એક્સિસ એટલે સ્ટેમ કે બ્રાન્ચ જે પણ છે. ઠીક છે. કેલિક્સ, કરોલા, એન્ડ્રોશિયમ, ગાયનોશિયમ સક્સેસિવ વર્લ્સમાં ડ્રો કરીએ બહારથી અંદર. ઠીક છે. કેલિક્સ સૌથી બહાર હોય, સેપલ્સ છે એટલે. ગાયનોશિયમ સૌથી અંદર હોય કેમ કે લાસ્ટ ઉપરની તરફ છે. ઠીક છે. ફ્લોરલ ફોર્મ્યુલા હું બતાવી શકે? ફ્લોરલ ફોર્મ્યુલા એક્સ્ટ્રામાં આપને કોહેશન બતાવી શકે, એડેશન બતાવી શકે. કોહેશન મતલબ ફ્યુઝન છે.
જેવી રીતે મેં બોલ્યું, 2 કાર્પલ ફ્યુઝ થઈને સિનકાર્પસ બની ગયેલા ને, તેને કોહેશન કહે. જે અધેશન છે તેને અટેચમેન્ટ કહે. જેવી રીતે આપણો એન્ડ્રોશિયમ જે સ્ટેમેન છે તે અટેચ હોઈ શકે કોરોલા હાથે, કે એન્ડ્રોશિયમ અટેચ હોઈ શકે પેરિયાન્થ હાથે. એપીપેટલસ કહે ને એપીફાઇલસ કહે આ બંનેને. એવી રીતે વર્લ્સ મતલબ જે ટ્વિસ્ટ છે, જે કેમ સર્કલ છે, વર્લ નું મતલબ સર્કલ સમજો અહીંયા, તેના વચમાં ને વર્લ્સના વચમાં અગર અટેચમેન્ટ છે તો સેપલ્સ ને પેટલ્સ ના વચમાં અટેચમેન્ટ છે તો એવી રીતે. ફ્લોરલ ડાયાગ્રામ ને ફ્લોરલ ફોર્મ્યુલા જે ઉપરના ડાયાગ્રામમાં છે તે બતાવેલું છે. એ લોકો મસ્ટર્ડ ફેમિલીનું બ્રાસિકેસી નો ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. ફોર્મ્યુલા એક્સપ્લેન કરું છું મેં. ફોર્મ્યુલા અને ડાયાગ્રામ પ્રેક્ટિસ કરવા વાળી વસ્તુ છે, બહુ ઇમ્પોર્ટન્ટ, કેમ કે કાફી ટાઈમ લગીને પૂછે એ લોકો. ઠીક છે. હવે આના અંદર હું પૂછી શકે, એ લોકો ડાયાગ્રામ આપી દે, બોલે મેચ ધ ફોલોઈંગ માં જોઈ લો તમે કઈની હાથે મેચ કરે છે, યા તો બોલે આ ફેમિલીના એક એક્ઝામ્પલ આપી દો. એક્ઝામ્પલ એ લોકો લખેલું હોય, બોલે આ 2 એક્ઝામ્પલ છે કે ફોલ્સ છે આ ફેમિલીના હારું, તો બ્રાસિકેસી મસ્ટર્ડ નો એક્ઝામ્પલ છે. તો આપની પાસે આજો, અહીંયા થઈ ગયો આપનો પ્લેસેન્ટા, જેનાથી 2 ઓવ્યુલ અટેચ છે. ઠીક છે, બાયલેટરલી બતાવે છે. ઠીક છે. પછી આપનું આ ઓવરી છે. આપના આ પછી હું છે તમે બતાવો મને. મેં અગર અને સેપલ્સ કેમ, સેપલ્સ અરેન્જમેન્ટ શું છે, અરેન્જમેન્ટ કેવું દેખાય છે? આપને ઇમ્બ્રિકેટ દેખાય છે, ઇમ્બ્રિકેટ દેખાય છે કે આપને પ્રોપર પેટર્ન અરેન્જમેન્ટ દેખાય છે? શું છે તે જોવા વાળી વસ્તુ છે અહીંયા. પછી આ છે આપના પેટલ્સ. પેટલ્સ જો કેવા છે, પેટલ્સના વચમાં સ્પેસ છે, ઓલમોસ્ટ ટચિંગ છે. આ જો મેં કહેલું તમને બતાવવા સારું, બટ ઠીક છે. આ આપના સ્ટેમેન છે, આપની ઓવરી છે. આ મધર એક્સિસ છે, મધર એક્સિસ જે ડાયાગ્રામના ટોપ પર બને હંમેશા. આપને સ્ટેમેન નો અરેન્જમેન્ટ દેખાય છે અહીંયા, જો સાઈડમાં 2 હે ને ઓવરી ને બહુ પાસે 4 હે. ઠીક છે. પેટલ્સ નો પણ અરેન્જમેન્ટ દેખાય છે. ઠીક છે. ને સેપલ્સ નો પણ અરેન્જમેન્ટ દેખાય છે કેવું છે. હવે આ જો ફોર્મ્યુલા કેવી રીતે ડિસ્ક્રાઇબ કરવાનું. પ્લસ આવી રીતે આપેલું છે, મતલબ એક્ટિનોમોર્ફિક છે. અને ફ્લાવર્સ જે બાયસેક્સ્યુઅલ છે, કેમ કે પ્લસ પણ છે ને એરો પણ છે. જેના અંદર કેલિક્સ જે છે આપનું, જેના અંદર 2+2 કેલિક્સ. આ જો તમે આ એક થી બર, આ એક થી બર, આ એક થી અંદર, આ એક થી અંદર. તો આ 2+2 નો અરેન્જમેન્ટ આવી રીતે થઈ. આઉટ એન્ડ ઇન હાથે અરેન્જમેન્ટ બનાવ્યું છે. જે કરોલો છે આપનું 4 સેમ લેયરમાં છે, એટલે એ બેસિકલી સેન્ટર થી કેટલું દૂર છે તેના બેસિસ પર 2+2 કરે કે 3+3 કરે કે 1+2+3 કરે. અગર બધા સેમ લેયરના સેમ લાઈનમાં જ છે તો તેને હાથે જ 4 નંબર લખી દે. જેવી રીતે આના પેટલ જો હાથે જ એક જ લાઈનમાં છે તો +4 કરીને લખી દીધેલું છે અહીંયા. એન્ડ્રોશિયમ જો 2+4 લખેલું છે. 2 શું છે? બર છે. પહેલા બર વાળી વસ્તુ લખે. ઠીક છે. પહેલા બર વાળી વસ્તુ લખે તો આ બર છે ને આ બર છે. જો આખી 4 અંદર છે, આ 4 સેમ લેયરમાં છે. ઠીક છે. આવી રીતે 2+4 એ લોકો લખી દીધેલું છે. જે આપણું ગાયનોશિયમ છે તે જો તે સુપિરિયર ઓવરી છે. ફોર્મ્યુલામાં બતાવેલું છે, અહીંયા સમજ નહીં પડશે. લેકિન એના અંદર 2 કાર્પલ છે જે ફ્યુઝ છે. આ જો 2 કાર્પલ છે જે ફ્યુઝ છે. ઠીક છે. આવી રીતે વાંચવાનું છે. ફ્યુઝ નો મતલબ અહીંયા જો બ્રેકેટ બનાવેલું છે. હવે આપણે એક એક ફેમિલીના કેરેક્ટરિસ્ટિક પર આવીએ. ઠીક છે. ચેપ્ટર શાયદ ખતમ થઈ જાય આજે, બટ જોઈએ શાયદ ક્વેશ્ચન બાકી રહી જાય. સોલેનેસી બેસિકલી પોટેટો ફેમિલી છે. જે આપણે આલુ મળે ને તે સોલેનેસી ફેમિલીથી જ મળે. ઠીક છે. કા મળે આ લોકો? ટ્રોપિક્સ મળે, સબટ્રોપિક્સ મળે ને ટેમ્પરેટ ઝોનમાં પણ મળે. બેસિકલી આપણું અર્થ જે છે તેનું ઇક્વેટર થઈ ગયું, તેનું કેન્સર, ટ્રોપિક ઓફ કેન્સર અને ટ્રોપિક ઓફ કેપ્રિકોર્ન થઈ ગયું, તેવડું થઈ ગયું. તો આ બંડો જે છે ઇક્વેટર અને ટ્રોપિક ઓફ કેન્સર, આ બંડોનો વચમાંની જગ્યા જે છે તે ટ્રોપિકલ ઝોન થઈ ગયું ને તેના નજીક ઉપર જાય તો તમારો ટેમ્પરેટ ઝોન થઈ ગયો. આ બધા રીજનમાં મળી જાય આ પ્લાન્ટની ફેમિલી. ઠીક છે. બહુ મોટી ફેમિલી છે. પોટેટો ફેમિલી યાદ રાખવાનું. સોલેનેસી એટલે પોટેટો ફેમિલી. વેજીટેટિવ કેરેક્ટરિસ્ટિક નો શું મતલબ? પ્લાન્ટ મોસ્ટલી હોઈ શકે, હર્બ્સ હોઈ શકે, શ્રબ્સ હોઈ શકે ને સમટાઈમ્સ નલ્લા ટ્રીઝ હોઈ શકે. બેસિકલી આ બહુ નલ્લા હોય. હવે સોલેનેસી ફેમિલીના પ્લાન્ટ બહુ નલ્લા હોય. નલ્લા શું હોઈ શકે? મેક્સ ટુ મેક્સ આ લોકો નલ્લા ટ્રી હોઈ શકે.
એન્ડ મિનિમમ તો મિનિમમ એ લોકો હર્બ્સ હોઈ શકે નાલા, શ્રબ્સ હોઈ શકે. શ્રબ્સમાં પ્રોપર સ્ટેમ હોય જે આખું બાર ખાતે હોય. હર્બ્સમાં સ્ટેમમાં બાર્ક નહીં હોય. સ્ટેમ જેના પર બાર્ક હોય, વુડી વસ્તુ જે બોલીએ ને આપણે, વુડી એકદમ બ્રાઉન કલરની હોય, બ્રાઉન કલરનું જે બાર્ક હોય તે વસ્તુ હર્બ્સમાં નહીં હોય બટ શ્રબ્સમાં હોય. સ્મોલ ટ્રીમાં તો હોય જ. ઠીક છે, તો આ 3 ડિફરન્સ થઈ ગયા લોકોના, લેકિન આ બધા એક્ઝિસ્ટ કરે. હવે હર્બેશિયસ જે છે, જે હર્બ્સ છે સ્ટેમ, તે રેરલી વુડી હોય. મેં જે બોલ્યું ને તમને, બાર્ક નહીં હોય તો એ વુડી નહીં કહેવાય. તો જે હર્બેશિયસ વાળા ટાઈપ છે આ લોકોના, તેના અંદર વુડ હોય જ નહીં. એરિયલ એટલે એ જમીનના ઉપર મળે છે. એરિયલ એટલે જમીનના ઉપર મળે છે. અને અગર જમીનના ઉપર મળે છે તો એ કેવું છે, ટેડું છે, જમીન પર બસ લાઈ કરતું છે કે હિદ્દુ છે, એ હિદ્દુ છે, તો ઇરેક્ટ છે. સિલિન્ડ્રિકલ એટલે આમ પાઇપ જેવી વસ્તુ છે. બ્રાન્ચ એટલે આ જો અહીંયા એના પ્લાન્ટમાં બ્રાન્ચિંગ દેખાય છે, આ જો 2 બ્રાન્ચ બની ગઈ, બ્રાન્ચિંગ છે. સોલિડ પણ હોઈ શકે, હોલો પણ હોઈ શકે સ્ટેમ. ઠીક છે, સોલિડ ને હોલો નો મતલબ, સોલિડ એવો સ્ટેમ હોય જે આમ આખું મટીરિયલ છે એના અંદર આમ ભરેલું, ને હોલો એટલે આમ પાઇપ જેવી વસ્તુ પણ હોઈ શકે. હેરી હોઈ શકે ને ગ્લેબરસ હોઈ શકે. ગ્લેબરસ મતલબ હેરલેસ હોય, બેસિકલી હેરલેસ હોઈ શકે. ઠીક છે, આ પૂછે એ લોકો હેરી કે ગ્લેબરસ કે ના અંદર મળે, સોલોનેસી. ઠીક છે, હવે અંડરગ્રાઉન્ડ સ્ટેમ છે આ લોકોના અંદર, જેને પટેટો કહે. આ ઇમ્પોર્ટન્ટ છે. અંડરગ્રાઉન્ડ ની આ લોકોનું આ ફ્રૂટ છે, ની રૂટ છે, સ્ટેમ છે જે પટેટો છે. સોલેનમ ટ્યુબેરોસમ નામ છે, આ પણ યાદ રાખવાનું. પછી આ લોકોના જે લીફ નો જે ડાયાગ્રામ છે ને, આ પણ યાદ રાખવા વાળી વસ્તુ છે. ફ્લાવર નો ડાયાગ્રામ, આ લોકોના લીફ પણ યાદ રાખવાનું. પિન્નેટલી કમ્પાઉન્ડ રેર છે. નોર્મલ, ઓલ્ટરનેટ, સિમ્પલ યુઝ્યુઅલી હોઈ શકે. એક્સટિપ્યુલેટ એન્ડ વેનેશન રેટિક્યુલેટ હોઈ શકે. રેટિક્યુલેટ વેનેશન એટલે તમારા પેરેલલ લાઇન નીકળતા છે ને તેની સાથે એકબીજા સાથે આમ ઇન્ટરસેક્ટ કરતા છે. ઠીક છે, એક્સટિપ્યુલેટ એટલે સ્ટિપ્યુલ નથી આ લોકોને, સ્ટિપ્યુલ નથી, નો સ્ટિપ્યુલ, સ્ટિપ્યુલ નથી. ઠીક છે, પિન્નેટલી કમ્પાઉન્ડ રેરલી હોય, આ ઇમ્પોર્ટન્ટ છે. અગર રેરલી પિન્નેટલી કમ્પાઉન્ડ છે તો આ લોકોનું સિમ્પલ ને ઓલ્ટરનેટ ફોર્મ છે. ઉલટું બહુ કોમન હોય આના અંદર. અગર રેરલી પિન્નેટલી કમ્પાઉન્ડ છે તો આના અંદર પેલું કેરેક્ટરિસ્ટિક બહુ હોય, કમ્પાઉન્ડ ની ને સિમ્પલ ફ્લાવર બહુ હોય, ને સિમ્પલ ફ્લાવર હોય તો પિન્નેટ ને પેલો તો ફરક જ નહીં પડે, પિન્નેટ ને એક્સાઇઝ કેનું હોય તે ફરક નહીં પડે. તો આના અંદર સિમ્પલ ફ્લાવર્સ બહુ હોય. ઠીક છે, આ વસ્તુ યાદ રાખવાની. ફેમિલીમાં અગર 3-4 વસ્તુ યાદ રાખવાની છે તો તમને એટલું યાદ રાખવું જોઈએ કે હેરી ગ્લેબરસ હોઈ શકે, અંડરગ્રાઉન્ડ સ્ટેમ છે એનું પટેટો, અને પત્તાની વાત કરીએ તો ઓલ્ટરનેટ છે. અહીંયા જો ઓલ્ટરનેટ દેખાય નોટ્સ પર, એક અગર આ સાઈડ થી આવતું છે તો બીજું આ સાઈડ થી આવે છે, પછી ત્રીજું આ સાઈડ થી આવે છે, તે દેખાય છે. લેકિન સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અહીંયા, રેરલી પિન્નેટલી કમ્પાઉન્ડ લીવ્સ હોય એના અંદર, મતલબ સિમ્પલ સૌથી વધારે છે એના અંદર, સિમ્પલ લીવ્સ બહુ હોય એના અંદર. ઠીક છે, રેટિક્યુલેટ વેનેશન છે, તે પણ પૂછી લે લોકો. ઓકે, હવે સોલેનમ નાઇગ્રમ શું છે, એ મકોઈ છે. આ બધા નામથી યાદ રાખવાના છે તમને. એના અંદર એ શું બતાવે છે તમને, ફ્લાવરિંગ ટ્વીક બતાવે છે. આ ફ્લાવર્સ નીકળે છે, અહીંયાથી નીકળે છે, અહીંયાથી નીકળે છે. બી આપણે બતાવે છે ફ્લાવર, એ લોકોનું જે છે. લોન્જિટ્યુડિનલ સેક્શન છે સી. ડી માં આપણે બેસિકલી એના સ્ટેમેન દેખાય છે એટલે એન્ડ્રોશિયમ. ઈ માં આપણે એનો કાર્પેલ એટલે ગાયનોશિયમ દેખાય છે, ને એફ એનો ફ્લોરલ ડાયાગ્રામ છે. એનું ડિસ્ક્રિપ્શન પણ આવશે. ફ્લોરલ કેરેક્ટરિસ્ટિક્સ ની વાત કરીએ આપણે તો એનું ઇન્ફ્લોરેસન્સ છે સોલિટરી, એક્ઝિલરી કે સાયમોઝ હોઈ શકે. 3 ટાઈપ યાદ રાખવા વાળી વસ્તુ છે. સોલિટરી એટલે ટર્મિનલો હે, એકદમ ટીપ પર એક મળી શકે ફ્લાવર. એક્ઝિલરી એટલે આજો આવી રીતે લીફ બનાવ્યું, લીફના એક્ઝિલામાં હોઈ શકે. ઠીક છે, કે સાયમોઝ હોઈ શકે. સાયમોઝ એટલે જે પાહેથી આપના નવા વાલા ગ્રો થતા છે ને, જે દૂર સ્ટેમ પર મોટી સ્ટેમ છે આવી રીતે, અને આ મેઇન પ્લાન્ટ બોડી છે, પાહે ન્યૂ છે, નવા ફ્લાવર ગ્રો થતા છે, અને દૂર જે છે તે આપના ઓલ્ડ વાલા જતા છે. આનો લિમિટેડ ગ્રોથ હોય ફ્લાવરના પણ. ઠીક છે, જે સોલેનમમાં મળે. ફ્લાવર બાયસેક્સ્યુઅલ છે ને એક્ટિનોમોર્ફિક છે. મેં બધા અહીંયા તમને પેલું પણ સિમ્બલ પણ બનાવીને બતાવી દઉં છું. આ જો બાયસેક્સ્યુઅલ ફ્લાવર છે ને એક્ટિનોમોર્ફિક છે. ઠીક છે, આપની પાસે કેલિક્સ કેટલા છે? 5 સેપલ્સ છે જે યુનાઇટેડ છે, પરસિસ્ટ કરે ને વેલ્વેટ એસ્ટિવેશન છે. અહીંયા ડાયાગ્રામ જુઓ, જે સેપલ્સ છે તે 1 2 3 4 5 સેપલ્સ છે. ફ્યુઝડ છે, બધા એજીસ થી ફ્યુઝડ છે.
ને વેલ્વેટ એસ્ટિવેશન એટલે એ સેમ લેયરમાં પડે છે, એકબીજાને ઓવરલેપ નથી કરતા. ઠીક છે, એટલું જ લખેલું છે અહીંયા કે અહીંયા જો કેલિક્સ કેવી રીતે લખેલું છે K5 બ્રેકેટ એટલે ફ્યુઝ છે, કરેક્ટ લખેલું છે. કરોલા કેના છે આપણી પાસે? કરોલા છે આપણી પાસે 5 પેટલ્સ જે છે યુનાઇટેડ છે ને વેલ્વેટ એસ્ટિવેશન. વેલ્વેટ એસ્ટિવેશન અનંદન કેવું છે પર ડાયાગ્રામમાં જોઈ લે. આપની પાસે પેટલ્સ દેખાયા તમને, પેટલ જો અહીંયા ફ્યુઝ છે, આ ફ્યુઝન છે પેટલ્સ, આ એક પેટલ, બીજું પેટલ, ત્રીજું પેટલ, ચોથું પેટલ, પાંચમું પેટલ, બધા ફ્યુઝ છે અંદર. ઠીક છે, અને બધા સેમ લેયર પર પડે છે, તો વેલ્વેટ એસ્ટિવેશન થઈ. અહીંયા આપણી પાસે એપીપેટલસ સ્ટેમેન છે. કેવી રીતે દેખાય છે? આ જો ફ્યુઝન પોઈન્ટ થી શું નીકળતું છે? આ સ્ટેમેન જ નીકળતું છે. ઠીક છે, તો આપણે સ્ટેમેન એન્ડ્રોશિયમ પર આવ્યા તો કેટલા છે? 5 છે, અને એપીપેટલસ એટલે પેટલ સાથે અટેચ છે. આ લોકો પેટલ સાથે અટેચ છે. જે ગાયનોશિયમ છે તે ઓબ્લિકલી છે, બાયકાર્પેલરી છે. બાયકાર્પેલરી એટલે બે કાર્પેલ છે, ઓબ્લિક એટલે ટેડું રખેલું છે, સેમ કાર્પસ એટલે બંડો કાર્પેલ જે છે તે ફ્યુઝ છે, ને ઓવરી સુપીરિયર છે, જેના અંદર બે લોક્યુલ છે કેમ કે બાયકાર્પેલરી પણ છે. પ્લેસેન્ટા સ્વોલન છે, અને બહુ બડા ઓવ્યુલ છે જે એક્ઝાઇલર અરેન્જમેન્ટમાં છે. આ બધું અંદર દેખાય છે. બાયકાર્પેલરી આના અંદર દેખાતું નથી, લેકિન બાયલોક્યુલર દેખાય છે આના અંદર. કેવી રીતે? આ એક લોક્યુલ થઈ ગયું, આ બીજું લોક્યુલ થઈ ગયું. ઠીક છે, બાયકાર્પેલરી આપણે એના પેલામાં વાંચીએ, થિયરીમાં વાંચીએ. ઠીક છે, આનું જે છે પ્લાસેન્ટા જો અહીંયા નોર્મલ છે, અહીંયા નોર્મલ છે, અહીંયા જો કેટલું સોલન છે, કેમ કે આ જગ્યા આખી સોલન છે તો એને સોલન પ્લાસેન્ટા કહી દીધું. હવે સોલન પ્લાસેન્ટા છે લેકિન એ કા છે? સેન્ટ્રલ છે. ફ્રી સેન્ટ્રલ છે કે નહીં? સેપ્ટા છે, તો એ શું થઈ ગયું? એક્ઝાઇલ અરેન્જમેન્ટ થઈ ગયું, જેનાથી બધા ઓવ્યુલ આવતા છે. ઠીક છે, સિમ્પલ એઝ ધેટ. આવી રીતે એક્સપ્લેન કરી દીધું એ લોકોએ આખું. ફ્રૂટ્સ આ લોકના હોય બેરી કે કેપ્સ્યુલ. આપણને યાદ રાખવા વાળી વસ્તુ છે, બેરી હોઈ શકે કે કેપ્સ્યુલેટ ફ્રૂટ હોઈ શકે. સીડ બોય ને એન્ડોસ્પર્મસ સીડ જોઈએ આ લોકોના અંદર. ઓકે, ફ્લોરલ ફોર્મ્યુલા જો એક્ટિનોમોર્ફિક છે, બાયસેક્સ્યુઅલ છે, કરોલામાં 5 સેપલ્સ છે જે ફ્યુઝ છે, કેલિક્સમાં 5 પેટલ્સ છે જે ફ્યુઝ છે, ને કેલિક્સ અટેચ છે એન્ડ્રોશિયમ થી જેના 5 પાર્ટ છે. ગાયનોશિયમ આપનો સુપીરિયર ઓવરી છે, 2 કાર્પેલ છે, ને બંડો ફ્યુઝ છે. તો ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ પણ આ લોકો પૂછે, થિયરીમાં લખવા હારું પણ આવી શકે તમને આરામથી. જે એની પ્લાન્ટ છે તે બિલોંગ કરે સોર્સ ઓફ ફૂડ આપ્યા. કેવું સોર્સ ઓફ ફૂડ છે? ટમેટો, બ્રિંજોલ, પટેટો, આ બધા સોર્સ ઓફ ફૂડ છે. સ્પાઇસીસ, ચીલી જેવી વસ્તુ મળી શકે. જે મેડિસિન છે જેવી રીતે બેલાડોના ને અશ્વગંધા થઈ ગયા તે પણ આપ્યા. ફ્યુમિગેટરી પણ છે, ટોબેકો જેવી વસ્તુ. ઓર્નામેન્ટ્સ, પેટુનિયા. ઓર્નામેન્ટ્સ એટલે જ્વેલરી જે લોકો પહેરે, જ્વેલરી જે લોકો પહેરે તેને ઓર્નામેન્ટ કહે. તો પેટુનિયા એવું દેખાય કે જ્વેલરી જેવું દેખાય તો પહેરાય. હવે આ સમરીમાં બેસિકલી ચેપ્ટર નું લખેલું છે. ફ્લાવર બહુ વેરિએશનમાં આવે, પછી આપની પાસે વેલ ડેવલપ્ડ ફ્લાવર્સ, જે પ્લાન્ટમાં ફ્લાવર હોય એ લોકો પાસે વેલ ડેવલપ્ડ રૂટ છે, સ્ટેમ છે. રૂટ સિસ્ટમ બે હોઈ શકે, મેં હું વંચાવેલું ટેપ રૂટ છે અને ફાઇબ્રસ રૂટ સિસ્ટમ છે. જનરલી ડાયકોટિલિડોનસમાં આપણે ટેપ રૂટ મળે ને મોનોકોટમાં આપણે ફાઇબ્રસ રૂટ મળે. ઠીક છે, જીરિક પ્લાન્ટ્સમાં રૂટ મોડિફાઈડ થઈ જાય. તે મોડિફાઈડ રૂટ શું હોય? એ ટ્રી પરથી આમ એના બ્રાન્ચીસ થી નીચે આવતો હોય તો એડવેન્ટિશિયસ રૂટ્સ કહે તેને, જે સ્ટોરેજ હારું યુઝ કરે, મેકેનિકલ સપોર્ટ હારું યુઝ કરે. સપોર્ટ, મેકેનિકલ સપોર્ટ નો હું મતલબ, આના બ્રાન્ચીસ એટલા ભારી હોય કે અગર રૂટ નીચે આવીને પોતાને અટેચ કરી દે જમીન હાથે તો તે રૂટ પણ સ્ટેમની જેમ બિહેવ કરે ને એ સપોર્ટ આપે જે બ્રાન્ચીસ છે તેને, ને પરવાથી બચશે. ઠીક છે, જે શૂટ સિસ્ટમ છે તે ડિફરન્શિએટેડ છે. તેના અંદર સ્ટેમ્સ હોય, લીવ્સ હોય, ફ્લાવર્સ હોય ને ફ્રૂટ્સ હોય. મોર્ફોલોજીકલ ફીચર સ્ટેમ્સમાં શું છે? નોડ્સ હોય ને ઇન્ટરનોડ્સ હોય. નોડ્સ પરથી હું લીફ ગ્રોથ થાય. મલ્ટીસેલ્યુલર હેર હોઈ શકે સ્ટેમ પર, જે આગળના ચેપ્ટરમાં ખબર પડે. ફોટોટ્રોફિક હોઈ શકે. લીફમાં એક લેટરલ આઉટગ્રોથ હોય. લીફ એક લેટરલ આઉટગ્રોથ પોતે જ છે, જે સ્ટેમના બહારથી નીકળે, અને કાથી નીકળે? નોડથી નીકળે. ગ્રીન હોય કલરમાં, કેમ કે ફોટોસિન્થેસિસ કરવા હારું એના અંદર ક્લોરોફિલ હોય. આ બધું પહેલા વંચાવેલું હોય. લીવ્સમાં શું હોય? વેરિએશન હોય. એ લોકોનો શેપમાં વેરિએશન હોઈ શકે, સાઇઝ, માર્જિન, એપેક્સ જે છે એટલે એ લોકોનું જે ટીપ છે જે તે માર્જિન એ લોકોનું ઓપન હોઈ શકે, ક્લોઝડ હોઈ શકે. વેનેશન જે આના અંદર હોય તેના બેસિસ પર આપણે ડ્યુ જોઈએ.
અગર એના માર્જિન્સ ઓપન હોય લીફના, અહીંયા છેદ હોય નલ્લા નલ્લા એના વેન્સ જ્યાંથી નીકળતા છે, તો હવારના ટાઈમે વોટર એક્ઝુડેટ કરીને બહાર આવી જાય ત્યાંથી. અગર આ બધા બંધ હોય તો વોટર એક્ઝુડેટ નહીં કરે. આ બધી વસ્તુ અહીંયા એનો માર્જિનના બારામાં વાત કરે. શેપ એન્ડ સાઇઝના વેરિએશન તો બધા જ હોય છે. નીમના પત્તા અને મેંગોના પત્તા સેમ સાઇઝના છે. ઇન્સિઝનનો સાઇઝ કેવો હોઈ શકે? ઇન્સિઝનના સાઇઝના બેસિસ પર આપણે આવી રીતે લીફને ડિફાઇન કરી દીધું. કમ્પાઉન્ડ લીફ ડિફાઇન, પાલ્મેટલી કમ્પાઉન્ડ આવી રીતે બતાવ્યું, અને પિનેટલી કમ્પાઉન્ડ આપણે કેવી રીતે આવી રીતે બતાવ્યું. પિનેટલી કમ્પાઉન્ડ યાદ કરો, આવી રીતે પિનેટલી કમ્પાઉન્ડ બતાવ્યું. ઠીક છે. લીફ બ્લેડ જે છે તેને લેમિના કી. ફ્લાવર શું છે? શૂટ મોડિફાઈડ છે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન સારું છે. અલગ અલગ લેયરમાં અલગ અલગ ઇન્ફ્લોરેસન્સ, એટલે અરેન્જ. ઇન્ફ્લોરેસન્સનો મતલબ અરેન્જમેન્ટ સમજો તમે. અરેન્જમેન્ટમાં ડિફરન્ટ પાર્ટ્સ અટેચ છે, જેના અંદર ડિફરન્ટ અરેન્જમેન્ટ છે. સિમેટ્રી અલગ હોઈ શકે, એક્ટિનોમોર્ફિક હોઈ શકે, ઝાયગોમોર્ફિક હોઈ શકે, ઓવરીની પોઝિશનના રિલેશનમાં અધર પાર્ટ્સ હોઈ શકે. કેવી રીતે? હાઇપોગાઇનસ હોઈ શકે, એપીગાઇનસ હોઈ શકે, પેરીગાઇનસ હોઈ શકે. પેટલ્સ ને સેપલ્સ નો જે અરેન્જમેન્ટ હોઈ શકે, વેલ્વેટ એસ્ટિવેશન, ઇમ્બ્રિકેટ એસ્ટિવેશન હોઈ શકે, ટ્વિસ્ટેડ એસ્ટિવેશન હોઈ શકે, વેક્સિલરી એસ્ટિવેશન હોઈ શકે. ઓવ્યુલ્સ નો જે અરેન્જમેન્ટ છે, એક્ઝાઇલ હોઈ શકે, સેન્ટ્રલ ફ્રી સેન્ટ્રલ હોઈ શકે, પેરાઇટલ હોઈ શકે. ફર્ટિલાઇઝેશન પછી ઓવરી શું બનાવે? ફ્રૂટ બનાવે. ઓવ્યુલ બનાવે સીડ મોનોકોટ હોઈ શકે, ડાયકોટ હોઈ શકે, જેના અંદર શેપ એન્ડ સાઇઝ વેરી કરે, પીરિયડ ઓફ વાયબિલિટી વેરી કરે. જેના અંદર ડાયકોટિલિડાનસ યુઝ્યુઅલી લોંગ ટાઈમ જીવે અને મોનોકોટિલિડાનસ યુઝ્યુઅલી લો ટાઈમ હારું જીવે, નલ્લા ટાઈમ હારું જીવે. તો પીરિયડ ઓફ વાયબિલિટી આ હોય, જેટલા ટાઈમ હારું એ જીવી શકે. ઠીક છે. હવે ફ્લોરલ કેરેક્ટરિસ્ટિક્સ ક્લાસિફાઈ કીધા, આપણે આઈડેન્ટિફાઈ કીધા ફ્લાવર્સને. જે સેમી ટેકનિકલ ડિસ્ક્રિપ્શન છે, જેવી રીતે અમે લખું, આમ એક્ટિનોમોર્ફિક થઈ ગયું, બાયસેક્સ્યુઅલ થઈ ગયું, કરોલા થઈ ગયો, આપની પાસે કેલિક્સ થઈ ગયું, કરોલા થઈ ગયું. કેલિક્સ 5 में લખી ડેમ ને ફ્યુઝ, કરોલા 5 લખી ડેમ ને ફ્યુઝ. એન્ડ્રોશિયમ મેં ફ્યુઝન નો બનાવી દીધું. ફ્યુઝન એક છે, આ અટેચમેન્ટ અધેઝન બતાવે. એન્ડ્રોશિયમ મેં 5 બતાવી દીધા જે ફ્યુઝ છે. ગાયનોશિયમ મેં સુપીરિયર ઓવરી બતાવી દીધી, 2 છે જે ફ્યુઝ છે. આવી રીતે બતાવે. તો ફ્લાવરિંગ પ્લાન્ટ એક ડિસ્ક્રાઇબ્ડ છે બહુ બધી વસ્તુઓમાં. ઠીક છે. પિનેટલી કમ્પાઉન્ડ લીફ ને પામેટલી કમ્પાઉન્ડ લીફમાં તમને શું ડિફરન્સ આવે? પિનેટલી કમ્પાઉન્ડ લીફમાં શું ડિફરન્સ છે ને પામેટલી કમ્પાઉન્ડ લીફ? જે આપણું પિનેટલી કમ્પાઉન્ડ લીફ છે ને, તે એક લાઇન પર ડિફરન્શિએટેડ છે, ને પામેટલી કમ્પાઉન્ડ લીફ એક પોઈન્ટ થી ડિફરન્શિએટેડ છે. એનો શું મતલબ? ડાયાગ્રામ જો તમે આપને. અચ્છા, પિનેટલી કમ્પાઉન્ડ લીફમાં રેચિસ કરીને પણ એક વસ્તુ હોય, જેવું કોઈ વસ્તુ પામેટલીમાં નહીં હોય. તો પોઈન્ટ નંબર 1, પિનેટલી કમ્પાઉન્ડ લીફમાં રેચિસ હોય, પામેટલીમાં નહીં હોય. પોઈન્ટ નંબર 2, ડાયાગ્રામથી સમજો. તમે જયારે પિનેટલી કમ્પાઉન્ડ લીફ જોઈએ તો આ થઈ ગયું તમારું લીફ લેટ્સ. આ બધા તમારા લીફ લેટ્સ થઈ ગયા પિનેટલી કમ્પાઉન્ડ લીફમાં. લેકિન તમારો પામેટલી કમ્પાઉન્ડ લીફ અહીંયાથી જો આવું છે. બધા ઇન્સિઝન્સ ભલે સેન્ટર લગીને આવતા છે, એક પોઈન્ટ થી આવતા છે, તે બધું ઠીક છે, લેકિન આના અંદર એક આમ રેચિસ નથી. તો આ જે લીફલેટ છે આના બહુ ડિફરન્શિએટેડ છે, બહુ અલગ છે. એક લાઈન થી એ લોકો અલગ અલગ લીફલેટ્સ બનાવે, લેકિન અહીંયા એક પોઈન્ટ થી એ લોકો અલગ લીફલેટ બનાવે. એક પોઈન્ટ થી લીફલેટ બનાવવાનું, એક લાઈન થી લીફલેટ બનાવવાનું, બે અલગ વસ્તુ છે. તો તે આ ડિફરન્સ થઈ ગયું. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફાઇલોટેક્સી થિયરીથી જોઈ લે. ફાઇલોટેક્સી ના ડિફરન્ટ ટાઈપ્સ શું છે? એક સેકન્ડ. અચ્છા, ફાઇલોટેક્સી કા જોઈ લો આપને? લીવ્સ માં જોઈ લો. ઠીક છે. હા જો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફાઇલોટેક્સી એક્ઝામ્પલ હશે. મેં તો ડાયાગ્રામ પણ તમને કરાવી દઉં છું અત્યારે. ચાઇના રોઝ એક એક્ઝામ્પલ થઈ ગયું. તેના અંદર શું છે? ઓલ્ટરનેટ ફાઇલોટેક્સી છે. કેવી રીતે? અગર એક નોડ પર લીફ લેફ્ટ થી નીકળતું છે તો બીજા નોડ આગળના નોડ પર લીફ રાઈટ થી નીકળે, તો બીજા નોડ પર લીફ લેફ્ટ થી નીકળે, તો બીજા નોડ પર લીફ રાઈટ થી નીકળે. આવી રીતે ઓલ્ટરનેટ નીકળ્યા કરે. એક સાઈડ થી નીકળે તો બીજા સાઈડ થી નીકળે. ગોઆવામાં આપનું શું છે? ઓપોઝિટ ફાઇલોટેક્સી છે. જો ગોઆવા ને કેલોટ્રોપિસ એક્ઝામ્પલ થઈ ગયું. ઠીક છે. ઓલ્ટરનેટ એટલે એક જ નોડ થી બે લીફ નીકળે જે અલગ અલગ સાઈડ છે. રાઈટ ને લેફ્ટ સાઈડ બંડો લીફો. એક લીફ રાઈટ પર હોય તો બીજો લીફ લેફ્ટ પર હોય, લેકિન બંડો એક નોડ થી જ નીકળે. તો આ ઓપોઝિટ એકબીજાના તો છે જ. એલિસ્ટોનિયામાં વર્લ્સ હોય, એટલે અગર આ મેં એક નોડ કન્સિડર કરું તો આ જ નોડ પર 4-5 લીફ આવી રીતે કવર્ડ ફ્લાવરની જેમ બેઠેલા હોય, લેकिन આખું એક વર્લ્ડ બનાવી દે, એક આખું સર્કલ બનાવી દે આ બધા લીવ્સ. હરેક નોડ પર આવું જ હોય, બહુ બડા લીફ હોય ને બધા એક સર્કલ બનાવે, તો આ વર્લ્ડ થઈ ગયું. ઠીક છે. આ 3 ફાઇલોટેક્સી થઈ ગયા એક્ઝામ્પલ.
ગોલ્ડ ફાઇલોટેક્સીનું એલિસ્ટોનિયા, ઓલ્ટરનેટનું ચાઇના રોઝ, મસ્ટર્ડ, સનફ્લાવર ને ગોઆવા ને કેલોટ્રોપિસ એક્ઝામ્પલ થઈ ગયા ઓપોઝિટ ફાઇલોટેક્સીના. ઠીક છે, હવે આપણે ડિફાઇન કરીએ બાકી બધા ટર્મ્સ. પહેલા મેં તમને બતાવી દે પ્લાસેન્ટેશન. પ્લાસેન્ટેશન શું છે? અરેન્જમેન્ટ. પ્લાસેન્ટેશન છે અરેન્જમેન્ટ કેનું ઓવ્યુલ્સનું કેના પર, પ્લાસેન્ટા પર, કેના અંદર, ઓવરીના અંદર. ઠીક છે. સુપિરિયર ઓવરીનો શું મતલબ છે? જે આપણું ઓવરી છે તેના નીચેથી બધા સ્ટ્રક્ચર નીકળતા છે, વેધર એ સ્ટેમેન છે તમારા, સેપલ્સ છે કે પેટલ્સ છે, તેને કહે સુપિરિયર ઓવરી. જ્યારે વેન અધર સ્ટ્રક્ચર બાકી બધા સ્ટ્રક્ચર ઓવરીના નીચેથી નીકળે તો તેને આપણે સુપિરિયર ઓવરી કહીએ. કેમ ઓવરી બાકી સ્ટ્રક્ચરના ઉપર છે ને. પેરીગાઇનસ ફ્લાવર શું છે? પેરીગાઇનસ ફ્લાવર એવો ફ્લાવર છે જેના અંદર તમારી ઓવરી આમ છે, લેકિન તમારું જે બાકી બધા સ્ટ્રક્ચર છે ને તે ઓવરીના જ લેવલથી ઉપર જતું છે. ઓવરીના નીચેથી નથી આવતું, નહીં, નીચેથી નથી ની એના ઉપરથી ચાલ્યા નહીં. એ લોકો ઓવરીના જ લેવલથી સ્ટેમેન પણ જાય ઉપર, પેટલ્સ પણ જાય, સેપલ્સ પણ જાય, તો તેને પેરીગાઇનસ ફ્લાવર કહીએ. ઠીક છે. એપીપેટલસ સ્ટેમેન નો શું મતલબ? તમે જે અગર આ પેટલ સમજો એક, તેનાથી જ તમારો આમ સ્ટેમેન બહાર આવે છે, પાઇલોબ ઉપરથી હોય, તો આ તમારો એપીપેટલસ સ્ટેમેન થઈ ગયું. એપી એટલે અટેચ છે, કેની હાથે? પેટલ હાથે અટેચ છે. શું અટેચ છે? તમારો સ્ટેમેન અટેચ છે, તો તે થઈ ગયું. ઝાયગોમોર્ફિક બેસિકલી શું છે? તમારું પેલું છે કે શું કે સિમેટ્રી. ઝાયગોમોર્ફિક સિમેટ્રી મતલબ બાયલેટરલ સિમેટ્રિકલ છે, બાયલેટરલી સિમેટ્રિકલ છે. બાયલેટરલી સિમેટ્રિકલ નો શું મતલબ? આ સાઈડ અને આ સાઈડ અગર સિંગલ લાઈન બનાવવા તો એ સેમ દેખાય વચમાંથી, બોડીના વચમાંથી. લેકિન અગર મેં આમ લાઈન બનાવવા તો એ સેમ નહીં દેખાય. તો એક જ પ્લેનમાં, જ્યારે એક જ પ્લેનમાં સેન્ટર ઓફ બોડી, સેન્ટર ઓફ ફ્લાવર થી અગર મેં લાઈન બનાવ એન્ડ બંડો સાઈડ સેમ દેખાય તો બાયલેટરલ સિમેટ્રી થઈ ગયું. બાકી કોઈ પણ પ્લેનમાં અગર મેં લાઈન બનાવવા તો એ સિમેટ્રિકલ નહીં લાગે. ઠીક છે. એસ્ટિવેશન એકવાર મેં તમને ડાયાગ્રામ થી બતાવશો, તમને યાદ આવવું જોઈએ એસ્ટિવેશન કેની વસ્તુ ન હોય. કાં વાંચેલો આપણે એસ્ટિવેશન? પ્લાસેન્ટેશન ખબર છે બધાને? હાજો અહીંયા છે એસ્ટિવેશન. એસ્ટિવેશન બે વસ્તુનું હોય, મારો સેપલ્સ નું પણ હોય ને પેટલ્સ નું પણ હોય. તો આપણે જયારે એસ્ટિવેશન ડિફાઇન કરીએ અહીંયા, એસ્ટિવેશન નો શું મતલબ છે? સેમ જેવી રીતે પ્લાસેન્ટેશન છે. શું છે? અરેન્જમેન્ટ છે. અરેન્જમેન્ટ એટલે કેવી રીતે લખેલું છે? અરેન્જમેન્ટ કેની વસ્તુનો? સેપલ્સ નું પણ ને પેટલ્સ નું પણ. કેના અંદર? પોતાના વર્લ્ડમાં, પોતાના સર્કલમાં એ લોકોનું જે અરેન્જમેન્ટ છે તે એસ્ટિવેશન થઈ ગયું. ઠીક. એક્ટિનોમોર્ફિક બેસિકલી છે રેડિયલ સિમેટ્રી. એટલે ફ્લાવર એવું દેખાય ને આપનું કે મેં કોઈ પણ લાઈનમાં ડાયાગ્રામ આમ ડિવાઈડ કરી દે એ લોકો, એ બધા લાઈનમાં સેમ જ દેખાય બે સાઈડ એના, સેમ જ દેખાય બે સાઈડ. ઓનલી લેફ્ટ રાઈટ ની, ઉપર નીચે, સેન્ટર, ફ્રન્ટ, લેફ્ટ લેટરલ, રાઈટ લેટરલ, બધા એ સેમ જ દેખાય. મેં કોઈ પણ પ્લેનમાં ડિવાઈડ કરું. હા, હવે આપણે હવે આના પર ડિફરન્શિએટ બિટવીન. પહેલા ઈઝી વાળું કરી લે. એપોકાર્પસ ને સિનકાર્પસ ઓવરી. કાર્પસ એટલે કાર્પેલ, સિનકાર્પસ એટલે કાર્પેલ તમારા ફ્યુઝ છે, એપોકાર્પસ એટલે કાર્પેલ ફ્રી છે. તો આવી રીતે ડિફરન્શિએટ થઈ ગયા. બહુ તો તમને હું એક્ઝામ્પલ આપી દેવાના પછી. રેસિમોસ ને સાયમોસ ઇન્ફ્લોરેસન્સમાં ડિફરન્સ છે. રેસિમોસ ઇન્ફ્લોરેસન્સ શું હોય? જ્યારે તમારું નવું પ્લાન્ટ નું જે પાર્ટ હોય તે ટીપ પર ગ્રો કરે, નવું ટીપ પર ગ્રો કરે ને પુરાના વાલા બેઝ પર હોય, તો આ બડા સર્કલ ને અગર મેં ફ્લાવર બોલું એન્ડ તમને મેં પેલું બોલું કે ટીપ પર નવા ફ્લાવર છે, દૂર નવા ફ્લાવર છે, તો તે રેસિમોસ અરેન્જમેન્ટ થઈ. પોઈન્ટ નંબર 1, દૂર એટલે ટીપ પર નવી વસ્તુ આવો. સાયમોસમાં શું છે? ટીપ પર ઓલ્ડ હે, સાયમોસ ના ટીપ પર ઓલ્ડ હે, તેનો અરેન્જમેન્ટ આવો. સાયમોસ ના ટીપ પર ઓલ્ડ છે ને બેઝ પર નવું છે. ઠીક છે. બીજું પોઈન્ટ આનું આવે ગ્રોથ પર. ગ્રોથ કેનું હોય? અગર ટીપ પર નવું ગ્રોથ થતું છે તો આગળ ટીપ વધતા નવું ગ્રોથ થતું રહે, તો રેસિમોસ ગ્રોથ શો કરે, સાયમોસ ગ્રોથ ની શો કરે એક ટાઈમ પછી.
રેસિમોસ અનલિમિટેડ ગ્રોથ શો કરે, અનલિમિટેડ. ઠીક છે, આનો તે જ મતલબ છે, કેમ કે અગર નવું વાળું ઉપર આવતું છે તો એ ઉપર નવું આવ્યા જ કરે. ઠીક છે, હવે તમને ડાયાગ્રામ બનાવવાનો છે ગ્રામ સીડ નો અને વેન્ટ્રલ સેક્શન ઓફ મેઝ સીડ નું, તો તે તો ઉપર જ જોઈ લો તમે. હવે આપણે લઈએ એક ફ્લાવર સોલેનેસી નું, એનું સેમી ટેકનિકલ ડિસ્ક્રિપ્શન બનાવીએ ને એનો ડાયાગ્રામ બનાવી. તમે બતાવીને તમે દેખાવીને બતાવી શકો. આજે સોલેનેસી ફેમિલીનો આ ડાયાગ્રામ બની, તમને ડાયાગ્રામ બનાવવાનો છે, આવી રીતે બનાવો. આમ 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 આમ, અહીંયા આવી રીતે જરીક લાંબુ જોડવું પડે. ઠીક છે, આ વાળા પાર્ટ્સ ને તમે આમ કરી દો જરીક. ઠીક છે, આ તમને ફ્યુઝન લાઈન બતાવી દીધા. આ થઈ ગયું તમારા સેપલ્સ. હવે પેટલ્સ બનાવવાના હોય તો આની જ લાઈનમાં વચમાં અહીંયા આમ બનાવો. આમ 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 ને આમ અટેચ કરવાનું છે. મિડ લાઈન આમ અટેચ કરી દો તમે. ઠીક છે, સ્ટેમન બનાવવાના છે. અટેચમેન્ટ થી આમ સીધી લાઈન ખેંચી લો અને એના ઉપર એક સર્કલ બનાવી દો. આ થઈ ગયો તમારો ફ્લોરલ ડાયાગ્રામ. એના વચમાં ઓવરી બનાવો, ઓબ્લિક બનાવવાની છે, આમ બનાવી દો. તેનું સોલન પ્લાસેન્ટા બતાવવાનું છે અને ઓવ્યુલ બતાવવાના છે બહુ બધા. થઈ ગયું તમારો ફ્લોરલ ડાયાગ્રામ. સેમી ટેકનિકલ ડિસ્ક્રિપ્શન આપવાનું છે તો સોલેનેસિસ નો અહીંયા જ છે. તમારી પાસે એક્ટિનોમોર્ફિક ફ્લાવર છે, બાયસેક્સ્યુઅલ છે, મેલ ને ફિમેલ બંડો પાર્ટ્સ છે, કેલિક્સ છે, કરોલા છે. કેલિક્સ આપણી પાસે ફ્યુઝ 5 છે, કરોલા પાસે ફ્યુઝ 5 છે, એન્ડ્રોશિયમ પણ 5 છે, લેકિન એપીપેટેલસ એન્ડ્રોશિયમ છે, ગાયનોશિયમ આપણું સુપિરિયર ઓવરી બતાવે જેના અંદર 2 લોક્યુલ છે અને ફ્યુઝ છે. આવી રીતે થઈ ગયું તમારો ફોર્મ્યુલા. હવે આપણે વાત કરીએ પ્લાસેન્ટેશનની, જે ફ્લાવરિંગ પ્લાન્ટ્સમાં. મેં બેસિકલી તમને જલ્દી સમજાવી રહ્યો છું પ્લાસેન્ટેશન શું હોય. પ્લાસેન્ટેશન અરેન્જમેન્ટ થઈ ગયું તો આપણી પાસે પહેલો અરેન્જમેન્ટ શું હતો? માર્જિનલ હતો. માર્જિનલ અરેન્જમેન્ટ, જેના અંદર હું એક એક્સિસ જેવી વસ્તુ હતી જેનાથી 2 સીડ એક જ પોઈન્ટ પરથી નીકળતા હતા. ઓલ્ટરનેટિવલી એ વેન્ટ્રલ સૂચરથી નીકળતા હતા. વેન્ટ્રલ સૂચરથી નીકળતા હતા અને આનું એક્ઝામ્પલ શું હતું? પી હતું એક્ઝામ્પલ. પછી આપણી પાસે હતું એક્ઝાઇલ પ્લાસેન્ટેશન, જેના અંદર પ્લાસેન્ટા સેન્ટ્રલી છે, લેકિન આપણી પાસે લોબ્સમાં ડિવાઇડેડ છે. ઓવરી લોબ્સમાં ડિવાઇડેડ છે. એન્ડ જે ઓવ્યુલ નીકળતા છે તે આપનું સેન્ટ્રલ પ્લાસેન્ટાથી નીકળતા છે. આવી રીતે બધા લોબમાં નીકળતા છે. એક્ઝાઇલ આ થઈ ગયું. પેરાઇટલ હતું આપણી પાસે એક. પેરાઇટલ થી આપનો શું મતલબ હતો? આ આખું બરનું જ પ્લાસેન્ટા છે. બરનું જે છે સર્કલ તે જ પ્લાસેન્ટા છે, તો તેના પરથી જ આમ ઓવ્યુલ નીકળતા હતા. પ્લાસેન્ટાથી જ ઓવ્યુલ નીકળતા હતા. તો તે શું થઈ ગયું આપનું? પેરાઇટલ એટલે પેરિફેરી, એટલે બરની તરફ. પછી આપણી પાસે થઈ ગયું એક ફ્રી સેન્ટ્રલ. ફ્રી સેન્ટ્રલ અરેન્જમેન્ટ થઈ ગયું. ફ્રી સેન્ટ્રલ એટલે આપણી પાસે લોબ્સ નથી, લેકિન એક્સિસ છે. એક્સિસ થી આપણા ઓવ્યુલ્સ આમ નીકળતા છે, લેકિન લોબ નથી. તો આ ફ્રી સેન્ટ્રલ થઈ ગયું. ફ્રી સેન્ટ્રલ નું એક્ઝામ્પલ શું છે? ડાયન્થસ પ્રિમરોઝ થઈ ગયું. પેરાઇટલ નો મસ્ટર્ડ આર્જિમમ થઈ ગયું. ઠીક છે, એક્ઝાઇલ નો અરેન્જમેન્ટ જોઈ લેજો તમે. ને પછી આપણી પાસે લાસ્ટ છે બેસલ. બેસલ કે અંદર જોયું આપણે ગુલમોહરમાં જોયું. ગુલમોહર કે સનફ્લાવરમાં જોયું આપણે. સનફ્લાવરમાં કેવું હોય આના અંદર અરેન્જમેન્ટ? આ અગર તમારું ઓવરી છે તો બેસ પરથી એક પ્લાસેન્ટા નીકળતું છે જેનાથી એક ઓવ્યુલ અટેચ છે. તો આ થઈ ગયું આપનું બેસલ અટેચમેન્ટ. બેસલ પ્લાસેન્ટેશન થી પ્લાસેન્ટા ડિસ્ક્રાઇબ થઈ ગયું. ફ્લાવર શું છે? ફ્લાવર છે બેસિકલી મોડિફાઈડ શૂટ મેરિસ્ટેમ જે ડેવલપ થાય એક સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઓર્ગનમાં. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઓર્ગન છે એનું, ફ્લાવરિંગ પ્લાન્ટ્સ નું. ટિપિકલ એન્જોસ્પર્મ ફ્લાવરના પાર્ટ્સ બતાવ્યા આપને. અગર મેં આમ એક્સિસ બનાવી દઉં તો તમને આરામથી સમજ પડે. યા તો પહેલા બ્રેક્ટ હોઈ શકે આપણી પાસે. ઠીક છે, ફ્લાવરનો બ્રેક્ટ હોઈ શકે, નહીં પણ હોઈ શકે. પછી આપણી પાસે સેપલ્સ હોય. આ બ્રેક્ટ હોઈ પણ શકે, નહીં પણ હોઈ શકે. પછી સેપલ્સ હોય. ઠીક છે, પછી આપણી પાસે આવી ગયા પેટલ્સ. પેટલ્સ હોઈ શકે. ઠીક છે, પેટલ્સ થઈ ગયા. પેટલ્સ પછી આપણી પાસે અહીંયા મેઇન સેન્ટ્રલમાં ઓવરી હોઈ શકે, જેના અંદર સ્ટાઇલ પણ છે અને સ્ટિગ્મા પણ છે. ને પેટલ્સ ના બાજુમાં અને ઓવરી ના વચમાં આ બંનેમાંથી શું નીકળે? સ્ટેમેન નીકળે. તો આપણી પાસે આ બધા સ્ટ્રક્ચર થઈ ગયા. બ્રેક્ટ થઈ ગયું, સેપલ્સ થઈ ગયું, પેટલ્સ થઈ ગયું, સ્ટેમેન થઈ ગયું, ઓવરી થઈ ગયું. આ મેઇન પાર્ટ છે બધા ટિપિકલ એન્જિયોસ્પર્મ ફ્લાવર ના. આ બધા પાર્ટ થઈ ગયા. ઠીક છે. ઇન્ફ્લોરેસન્સ શું છે? ઇન્ફ્લોરેસન્સ છે ફ્લાવર્સ નો અરેન્જમેન્ટ. ફ્લાવર્સ નો અરેન્જમેન્ટ કેના પર? પ્લાન્ટ પર. બેસિસ ફોર ડિફરન્ટ ટાઇપ્સ ઓફ ઇન્ફ્લોરેસન્સ ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. કેનું બેસિસ છે ખબર?
નવો પ્લાન્ટ કા ગ્રો થાય છે ને ઓલ્ડ ફ્લાવર ને નવો ફ્લાવર નો અરેન્જમેન્ટ જે છે તેના પર ઇન્ફ્લોરેસન્સ આપી દીધું છે આપને. નવું અગર ટીપ પર છે તો આપને બોલવું રેસિમોઝ. અગર ટીપ પર નવું છે ને ગ્રોથ અનલિમિટેડ છે, ગ્રોથ અનલિમિટેડ તો આપને એવું કીધું રેસિમોસ છે. ને અગર સાઇમોસ બતાવવાનું હોય તો ટીપ પર મોટા પુરાના ફ્લાવર છે અને બેઝ પર નવા ફ્લાવર છે, તો એક ટાઈમ પછી આ ગ્રોથ અનલિમિટેડ નથી, ગ્રોથ અનલિમિટેડ નથી આનું. ને ટીપ પર ઓલ્ડ છે તો આપણે સાઇમોસ કહી દીધું. હવે અરેન્જમેન્ટ ઓફ ફ્લાવર મેમ્બર્સ એ લોકોના રિલેશનમાં ઇન્સર્શન ઓન થેલેમસ. ડિસ્ક્રાઇબ ધી અરેન્જમેન્ટ ઓફ ફ્લોરલ મેમ્બર્સ ઇન રિલેશન ટુ ધેર ઇન્સર્શન ઓન થેલેમસ. આ ક્વેશ્ચન સમજાવું છું. ડિસ્ક્રાઇબ ધી અરેન્જમેન્ટ ઓફ ફ્લોરલ મેમ્બર્સ ઇન રિલેશન ટુ ધેર ઇન્સર્શન ઓન થેલેમસ. આ બેસિકલી આપણે એસ્ટિવેશન પૂછે છે. એસ્ટિવેશન નો મતલબ વેલ્વેટ એસ્ટિવેશન છે કે આ જો ચલો થેલેમસ એટલે બેસિકલી આપણું એક્સિસ થઈ ગયું. થેલેમસ પર અગર એ અરેન્જ કેવી રીતે છે, અગર એ બધા પોતાને આમ બસ ટીપ ટચ થતા છે તો વેલ્વેટ કહી દઉં હું આપને અરેન્જમેન્ટને. અગર એ લોકો એકબીજાને આમ એક સાઈડ થી બધા એકબીજાને ઓવરલેપ કરતા છે, કે જેનું એવું છે કેરેક્ટરિસ્ટિક કે એક સાઈડ નીચે ઓહે જ ને એક સાઈડ ઉપર ઓહે જ, એક ટર્નમાં જ આ જ સાઈડે એકબીજાને આવી રીતે ઓવરલેપ કરે છે, યા તો આ સાઈડમાં ઓવરલેપ કરે છે તો આ થઈ ગયું ટ્વિસ્ટેડ. અગર રેન્ડમલી એકબીજાને ઓવરલેપ કરે છે, આમ રેન્ડમલી ઓવરલેપ કરીને બેઠેલા છે તો ઇમ્બ્રિકેટ કેડ. ને અગર એકદમ જ અલગ છે જેના અંદર એક આપણી પાસે એક મોટો આપણી પાસે પેટલ છે જે ઉપરની તરફ હોય, ઠીક છે, ને બે સાઈડના વિંગ્સ હોય આપણી પાસે, એક કીલ હોય જે અટેચ્ડ હોય, બંડો ફ્યુઝડ હોય, તો આને આપણે વેક્સિલરી અરેન્જમેન્ટ કહી દઉં. વેક્સિલરી અરેન્જમેન્ટ કે પેપિલિયોનેશિયસ કહી દઉં. પેપિલિયોનેશિયસ, ઠીક. આ બધા વેલ્વેટ એસ્ટિવેશન, ઇમ્બ્રિકેટ એસ્ટિવેશન, ટ્વિસ્ટેડ એન્ડ વેક્સિલરી એસ્ટિવેશન, આ બધા એસ્ટિવેશન જ પૂછે છે. ચલો તો આપનું હું ખતમ થઈ ગયું આજે. થઈ ગયું ખતમ મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. ઠીક, થેન્ક યુ.